બધા લોકોનું ફરીથી લેક્ચર નંબર 4માં સ્વાગત છે. આની આગળના લેક્ચરમાં આપણે વર્ક એનર્જી અને પાવર ચેપ્ટરની થિયરી, સૂત્રો અને થોડાક દાખલાની પ્રેક્ટિસ કરેલી. તો આપણે આ લેક્ચરમાં આજે વધારે દાખલાની પ્રેક્ટિસ કરીશું. ચલો સ્ટાર્ટ કરીએ. તો પહેલી રકમ વાંચું છું. 0.5 kg દળનો પદાર્થ 1.5 મીટર પર સેકન્ડના નિયમિત વેગથી લીસી સમૃદ્ધિત સપાટી પર ગતિ કરીને દળ રહિત સ્પ્રિંગ કે જેનો બળ અચળાંક k બરાબર 50 ન્યૂટન પર મીટર છે તેની સાથે અથડાય છે તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન મેળવો. દાખલો કંઈક આ ટાઈપનો છે. જો એક સપાટી છે લીસી, સપોઝ કે સ્પ્રિંગ છે, આપણે ધારો કે સ્પ્રિંગ છે, અહીંયા સ્પ્રિંગ લટકાવેલ છે અહીંયા, બરાબર. એક પદાર્થ છે એ લીસી સપાટા, ધારો કે લીસી સપાટી છે, આના માનો કે એક પદાર્થ અહીંથી આ ગતિ કરે છે, ગોળાકાર પદાર્થ ગમે તમે ધારી શકો. આ પદાર્થ ગતિ કરે છે. આ પદાર્થનું દળ તમને આપ્યું 0.5 kg. એ પદાર્થનો વેગ આપ્યો v કેટલો આપ્યો 1.5 મીટર પર સેકન્ડ. ઓકે, ચલો. અને વેગ કેવો છે? અચળ વેગ છે. કેવો વેગ છે? લખ્યું છે નિયમિત વેગથી. તો કોનો વેગ અચળ છે અને અચળ વેગથી ગતિ કરતો હોય તો એનો વેગ વધશે નહીં, ઘટશે નહીં, બરાબર છે. હવે ધીમે ધીમે આગળ વધીને પદાર્થ સ્પ્રિંગ જોડે અથડાશે. સ્પ્રિંગ જોડે અથડાવાથી શું થયું? સ્પ્રિંગનું શું થશે? સંકોચન થશે. તો આપણે શોધવાનું છે કે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થાય. હવે દાખલા એમપી છે ને આ દાખલા એકદમ ઇઝી ટાઈપના દાખલા છે. શું કરવાનું ચલો જોઈ લઈએ. ઉર્જા સંરક્ષણ. શું કરવાનું? ઉર્જા સંરક્ષણ. ઉર્જા સંરક્ષણ કોને કહેવાય? કે એક ટાઈપની ઉર્જાનું બીજી ટાઈપની ઉર્જામાં રૂપાંતરણ થાય અને વચ્ચે કંઈ ઉર્જાનો વ્યય ના પામે, બરાબર છે. એને ઉર્જા સંરક્ષણ ટૂંકમાં કહી શકીએ. એવું કીધું કે નીચે સપાટી જે છે એ ઘર્ષણ રહિત છે. ઘર્ષણ રહિત સપાટી હોય તો આજે બ્લોક સ્લાઇડ કરીને સપાટીને આગળ ધીમે ધીમે વધે છે, એમાં બ્લોકની થોડીક પણ ઉર્જા ઘર્ષણનો સામનો કરવામાં વપરાશે નહીં. તો બધી ઉર્જા કોને મળશે? અથડાયા બાદ કોને મળશે? સ્પ્રિંગને મળશે. તો સિમ્પલ વાત છે. શું કરશું? બ્લોકની ઉર્જા અને સ્પ્રિંગની ઉર્જા સરખી થઈ જશે. અને માની લઈએ કે અથડાયા બાદ લખી નાખીએ, અથડાયા બાદ બ્લોક સ્થિર થઈ જાય તેવું ધારો. એ દાખલો આપણે એવો પણ સોલ્વ કરશું કે જેમાં માનો કે બ્લોક અથડાયા બાદ સ્થિર ન થતો હોય તો શું કરવાનું એ આપણે પછી જોશું. એ તમને વેગમાન સંરક્ષણ ભણાવી, સંઘાત ભણાવીને પછી સોલ્વ કરાવીશ. અત્યારે આપણે એવું માની લઈએ કે આ બ્લોક છે, આ સ્પ્રિંગ છે, બ્લોક 1.5 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરીને આવ્યો, ઘર્ષણ લાગશે નહીં અને આની જોડે અથડાઈ ગયો. જેવો બ્લોક અથડાશે એટલે બ્લોક સ્થિર થઈ ગયો અને સ્પ્રિંગ અંદર ખેંચાશે, સંકોચન પામશે. તો સ્પ્રિંગમાં કેટલું મહત્તમ સંકોચન થાય? તો સીધી વાત છે. બ્લોક પાસે કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા. તો ભાઈ વેગ છે, વેગના કારણે કઈ ઉર્જા આવશે? ગતિ ઉર્જા આવશે. તો બ્લોકની ગતિ ઉર્જા કેટલી? હાફ mv². કેટલી ઉર્જા આવશે બ્લોક પાસે? હાફ mv². સ્પ્રિંગ પાસે શરૂઆતમાં ઉર્જા કેટલી? તો કે સ્પ્રિંગ ખેંચાયેલી નથી અને સંકોચાયેલી નથી. ટૂંકમાં સ્પ્રિંગની ઉર્જા થઈ ગઈ 0. તો તંત્રની કુલ ઉર્જા બરાબર તંત્રની અંતિમ ઉર્જા. સિમ્પલ સૂત્ર શું થાય? તંત્રની કુલ ઉર્જા બરાબર તંત્રની અંતિમ ઉર્જા. તો તંત્રમાં બે વસ્તુ છે, એક તો બ્લોક ને એક સ્પ્રિંગ. બ્લોકની ભાઈ પહેલાં ગતિ ઉર્જા છે કેટલી? હાફ mv². સ્પ્રિંગ પહેલાં એમને જ છે, સીધી સ્પ્રિંગ છે એટલે સ્પ્રિંગ ખેંચાયેલી નથી અને સંકોચાયેલી નથી એટલે સ્પ્રિંગમાં કોઈ ઉર્જા હશે નહીં. સ્પ્રિંગમાં ઉર્જા ક્યારે આવે? સ્પ્રિંગને ખેંચવામાં આવે તો અથવા દબાવવામાં આવે તો કેટલી ઉર્જા આવશે? હાફ kx². હવે જેવો પદાર્થ અથડાશે, સપોઝ કે અથડાઈ ગયો પદાર્થ, અમુક સમય પછી અથડાઈ ગયો, અથડાઈને પદાર્થ સ્થિર થઈ જાય. લખેલું છે કે અથડાયા બાદ બ્લોક સ્થિર થઈ જાય ધારો. તો અથડાયા બાદ આ બ્લોક સ્થિર થઈ જશે એટલે બ્લોકની પાસે કોઈ ઉર્જા હશે નહીં. તો બ્લોકની ઉર્જા કેટલી આવશે નવા કેસમાં? 0. અથડાયા બાદની વાત છે. શું સૂત્ર આવશે ઉર્જા સંરક્ષણનું? કે અથડાયા પહેલાંની તંત્રની ઉર્જા બરાબર અથડાયા બાદની તંત્રની ઉર્જા. બે કેવી થાય? સરખી. તો અથડાયા બાદ બ્લોક સ્થિર થાય એટલે બ્લોકની ઉર્જા 0 અને સ્પ્રિંગ ધારો કે x જેટલી સંકોચાણી. ધારો કે સ્પ્રિંગ આ ટાઈપની થઈ ગઈ, આ રીતે સંકોચાઈ ગઈ. કેટલી સંકોચાણી? સપોઝ કે x. કેટલી સંકોચાઈ છે? x. પહેલાં અહીંયા હતી, હવે અહીંયા આવી ગઈ. તો સ્પ્રિંગ ધારો કે x જેટલી સંકોચાતી હોય તો સ્પ્રિંગમાં કેટલી ઉર્જા આવે? હાફ kx². કેટલી આવશે? હાફ kx². સાબિત શું થયું? હાફ. હવે 0 તો એડ કરો કે ના કરો કે ફરક નહીં પડે. સાબિત એવું થશે હાફ mv² બરાબર હાફ kx². શોધવાનું શું છે? તમને એવો પ્રશ્ન પૂછે કે સ્પ્રિંગમાં કેટલી ઉર્જા સંગ્રહ પામે તો કેટલી આવશે? હાફ mv² જેટલી. આપણને શું પૂછ્યું છે કે મહત્તમ સંકોચન કેટલું? તો આપણે શોધવાનું ટૂંકમાં x, બરાબર છે. તો એક કામ કરીએ, હાફ ઉડી ગયા, કેને લાવો છેદમાં, તો શું આવશે અહીંયા? x² બરાબર mv²/k. શું આવશે? mv²/k. તો સાબિત થઈ ગયું. માટે x મેક્સિમમ કેટલું આવશે? આનું વર્ગમૂળ ઘટક શું આવશે? v × √m/k. તો આ મારો જવાબ આવી ગયો.
સ્પ્રિંગ છે એ આટલી સંકોચન પામશે, કેટલી? એક્સ મેક્સિમમ બરાબર વી અંડર રૂટ એમના છેદમાં કે. એમના આ વી સ્ક્વેરનું વર્ગમૂળ થશે વી, અને એમ બાય કેનું વર્ગમૂળ થાય રૂટ એમ બાય કે. તો આપણે કિંમત મૂકીએ, માટે એક્સ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી તમને આપ્યા 1.5, કેટલા છે? 1.5 ઇન્ટુ અંડર રૂટ, દળ કેટલું આપ્યું છે? દળ આપ્યું છે 0.5 kg. તો અહીંયા 1/2 મૂકી દઉં, 1/2, અને કે કેટલા આપ્યા છે? કે આપ્યા છે 50 એસઆઈ એકમ, તો ઇન્ટુ આવશે 50, બરાબર કે નહીં? તો મેં એમ મૂક્યા 0.5 એટલે 1/2 ઇન્ટુ કે કેટલા કર્યા? 50. તો નીચે શું આવશે? 1/100. 1/100નું વર્ગમૂળ થાય 2 મીંડાનું વર્ગમૂળ થાય 1 મીંડું, શું આવશે અહીંયા? 1.5/10, બરાબર. તો શું થાય? 0.15 મીટર. શું તો સાબિત થયું? માટે એક્સ મેક્સિમમ બરાબર 15 સેન્ટીમીટર, બરાબર. તો આટલું સંકોચન થશે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન આટલું હશે જો ઘર્ષણ બળ નહીં હોય તો. બાકી તો એક્ઝેક્ટલી આવું થશે કે થોડુંક ઘર્ષણ બળમાં અમુક ઉર્જા અને વ્યય પામશે, એટલે બધી ગતિ ઉર્જા સ્પ્રિંગને મળશે નહીં. અને બીજી વાત એમ પણ થાય કે બ્લોક છે એ અથડાઈને ડાયરેક્ટ સ્થિર ન થાય, બ્લોક પણ થોડીક ગતિ કરે. હકીકત તો જો પ્રેક્ટિકલ લાઈફમાં આપણે વિચારીએ તો સૂત્ર આવું આવશે કે પહેલાં બ્લોકની ઉર્જા કેટલી પહેલાં હતી? હાફ mv સ્ક્વેર, બરાબર. એનો ક્યાં ક્યાં યુઝ થયો? સ્પ્રિંગની ઉર્જા કેટલી? 0 હતી, બરાબર. તો ખબર જ છે આપણને. આનો 3 જગ્યાએ યુઝ થાય. એક તો થોડીક ઉર્જા ક્યાં જાય? કેટલી ઉર્જા? ધારો કે ઈ જેટલી ઉર્જા ઘર્ષણ બળનો સામનો કરવામાં જાય છે. કેટલી ઘર્ષણ બળમાં ઉર્જા છે? તો કે એફ ઇન્ટુ એક્સ. કેટલી જાય? એફ ઇન્ટુ એક્સ, ઘર્ષણ બળ ગુણ્યા અંતર. પદાર્થ કેટલું અંતર કાપે અને કેટલું ઘર્ષણ બળ લાગે છે, તો એટલી ઉર્જા આવશે. એફ ઇન્ટુ એક્સ એટલી ઉર્જા ઘર્ષણ બળનો સામનો કરવામાં જશે. એક ભાગ ત્યાં જશે. કુલ ગતિ ઉર્જા કેટલી છે? હાફ mv સ્ક્વેર. એના 3 ભાગ પડે, એમાં એક ભાગ ક્યાં ગયો? ઘર્ષણ બળનો સામનો કરવામાં. તો ઘર્ષણ બળનો સામનો કરવામાં કેટલું કાર્ય કરવું પડે? એફ ઇન્ટુ એક્સ. જ્યાં એફ છે શું? ઘર્ષણ બળને. એફ બરાબર શું થાય? મ્યુ એન, ખબર છે ને? મ્યુ એસ એન, બરાબર. તો એ બરાબર મ્યુ એન છે ઇન્ટુ એક્સ, કેટલું અંતર કાપે છે. પ્લસ થોડીક ઉર્જા એ પોતાની પાસે રાખશે. કેમ? કારણ શું? અથડાઈને સીધો સ્થિર થઈને એ ધીમે ધીમે આગળ વધશે ને, પેલી જે સ્પ્રિંગ છે એને સંકોચન કરાવશે. તો એની પાસે થોડીક ઉર્જા એની પાસે છે, તો કેટલી ઉર્જા આવશે? હાફ એમ વી ડે સ્ક્વેર. તો વી શું છે? એનો અથડાયા બાદનો વેગ છે, અને પ્લસ થોડીક ઉર્જા સ્પ્રિંગને મળે, તો હાફ કે એક્સ. એક્ઝેક્ટલી દાખલો આ પ્રમાણે સોલ્વ થાય, અને આપણે આ પ્રમાણે એક દાખલો સોલ્વ પણ તમને કરી દઈશું, બરાબર છે. તો કુલ ઉર્જા ગતિ ઉર્જા પહેલાં હાફ mv સ્ક્વેર હતી, એના 3 ભાગ પડ્યા. થોડીક ઉર્જા ઘર્ષણ બળનો સામનો કરવામાં ગઈ, કેટલી? એફ એક્સ. એફ છે ઘર્ષણ બળ, અને એફની કિંમત કેટલી આવે? મ્યુ એસ ઇન્ટુ એન ઇન્ટુ એક્સ. શું છે? આ ઘર્ષણવાળી સપાટી પર કેટલું અંતર કાપ્યું? ધારો કે અહીંયા સુધી અંતર કાપે છે, તો બરાબર. તો જે અંતર આપ્યું એ લઈ લેવાનું, એફ ઇન્ટુ એક્સ. પ્લસ એનો કંઈક અથડાયા બાદ વેગ થોડોક તો હશે જ, એકદમ સ્થિર તો નહીં થઈ જાય, બરાબર. તો ધારો કે એમાં વિડેસ વેગ છે, તો એને ખુદ પાસે કેટલી ઉર્જા રહેશે? હાફ એમ વિડેસ સ્ક્વેર, અને બાકીની ઉર્જા કેટલી? હાફ કે એક્સ સ્ક્વેર સ્પ્રિંગને મળશે. જો આ બધી વસ્તુ ગણવામાં આવે તો એક્સની કિંમત 15 સેન્ટીમીટરથી કેવી આવે? ઓછી આવે. પણ આપણને એમ કીધું છે કે ઘર્ષણ બળ નથી, તો આપણે આ 0 કરી દીધું. પછી એમ કીધું છે કે બ્લોક અથડાયા બાદ સ્થિર થયો, તો આપણને નથી, બેને 0 કરી દીધા. તો સિમ્પલ સાબિત થઈ ગયું, હાફ mv સ્ક્વેર બરાબર હાફ કે એક્સ સ્ક્વેર. તો આ દાખલો સારો છે, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ દાખલાની પ્રેક્ટિસ કરશું. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ દાખલા રકમમાં છે 2 સેન્ટીમીટર ખેંચેલી સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા યુ છે. શું કીધું છે? સ્પ્રિંગ માટે એક્સ આપ્યા. એક્સ જો 2 સેન્ટીમીટર હોય તો ખેંચેલી ઉર્જા યુ છે. ઓકે. તેને નવી 8 સેન્ટીમીટર ખેંચવામાં આવે. જો 2 સેન્ટીમીટર ઓલરેડી ખેંચેલી હતી, અને હું x1 કહી દઉં છું, તો x1 2 સેન્ટીમીટર આપ્યું. હવે એને નવી કેટલી ખેંચી? મેં 8 સેન્ટીમીટર નવી ખેંચી, તો કુલ ખેંચા કેટલી? 10 ને. જો શું કીધું? તેને નવી 8 સેન્ટીમીટર ખેંચતા, તો પહેલાં 2 સેન્ટીમીટર ખેંચેલી હતી, નવી 8 સેન્ટીમીટર ખેંચી, તો કુલ કેટલી ખેંચાશે? 10 સેન્ટીમીટર, બરાબર છે. ધારો કે એને u1 કહી દઈએ. ધારો કે ન્યા ઉર્જા u2 છે, તો ક્વેશ્ચન શું છે? તો તેની સ્થિતિ ઉર્જામાં કેટલો વધારો થશે? તો તમને એમ કીધું હોય કે નવી કુલ 8 સેન્ટીમીટર લંબાઈ થઈ જાય તો x 8 સેન્ટીમીટર લેશું. ફરીથી કહી દઉં કે જો ભાઈ તમને એમ લખવું હોય કે તેને કુલ લંબાઈ 8 સેન્ટીમીટર કરતા, એ પણ અલગ વાત છે, અને નવી 8 સેન્ટીમીટર ખેંચતા, એ પણ અલગ વાત છે. 2 સેન્ટીમીટર ખેંચેલી હતી. જો અંતિમ લંબાઈ 8 સેન્ટીમીટર કરવામાં આવે તો કુલ પહેલી લંબાઈ હતી 2 સેન્ટીમીટર, અંતિમ લંબાઈ થઈ ગઈ 8 સેન્ટીમીટર. તો દાખલો આ પ્રમાણે થાય. અહીંયા એમ કીધું છે કે 2 સેન્ટીમીટર લંબાઈ હતી, નવી 8 સેન્ટીમીટર ખેંચી, તો કુલ લંબાઈ થશે 10 સેન્ટીમીટર. તો ક્વેશ્ચન એવો છે કે તેની સ્થિતિ ઉર્જામાં કેટલો વધારો થાય? આપણે પ્રતિશત વધારો પણ શોધી નાખશું. ચલો, તો પહેલાં લંબાઈ આપી 2 સેન્ટીમીટર, નવી 8 ખેંચી, તો થશે કુલ લંબાઈ 10 સેન્ટીમીટર. સૂત્ર શું આવે? u1 નું. u1 સૂત્ર આવશે હાફ કે એક્સ સ્ક્વેર. સૂત્ર શું આવશે? હાફ કે એક્સ સ્ક્વેર. મૂકીએ કિંમત, હાફ કે એમને રાખીએ, એક્સ રાખીએ 2. આપણે કમ્પેરિઝન કરવાનું છે, એટલે આપણે એસઆઈમાં નહીં ફેરવો તો પણ ચાલશે. તો શું આવશે? અહીંયા 2 નો વર્ગ. શું આવશે? 2 નો વર્ગ 4. કેટલું થશે? 4/2. કેટલો આવશે? 4k, સોરી 2k. કેટલા આવશે? 2k. અને જો તમારે એસઆઈમાં ફેરવવું હોય તો ઇન્ટુ 10⁻⁴ આવશે, કારણ કે 2 સેન્ટીમીટર છે અને પાછો વર્ગ થાય છે, બરાબર. પણ એને કંઈ જરૂર નથી.
તો પહેલાં ટૂંકમાં ઉર્જા ટૂંકે જેટલી હતી. કઈ રીતે કરી મેં? હાફ કે ઇન્ટુ એક્સ સ્ક્વેર. એક્સ મેં 2 સેન્ટીમીટર, તો 2 નો વર્ગ 4, 4 ભાગ્યા 2 2. કેટલી ઉર્જા આવશે પહેલાં ટૂંકે? બરાબર છે. આપણે માની લઈએ કે કે છે એ સીજીએસમાં છે એટલે આને ફેરવવાની જરૂર નથી. આગળ વાત કરીએ. હવે નવી લંબાઈ 8 સેન્ટીમીટર ખેંચતા નવી લંબાઈ કેટલી થઈ ગઈ? 10 સેન્ટીમીટર થયું. ત્યાં કેટલી ઉર્જા આવશે? અંતિમ સ્થિતિની ઉર્જા કેટલી? તો કે ભાઈ હાફ કે એક્સ સ્ક્વેર, કે તો કંઈ બદલી નહીં જાય, ગમે એટલી ખેંચો તોય. તો આવશે હાફ કે ઇન્ટુ એક્સ કેટલા મૂકવાના? 10 મૂકવાનું. કેટલા મૂકવાના? 10 નો વર્ગ. 10 નો વર્ગ થાય 100, અને 100 ભાગ્યા 2 શું થાય? 50. તો કેટલા આવશે? 50 કે. તો જુઓ અહીંયા મારી પ્રારંભિક ઉર્જા કેટલી હતી? 2 કે હતી. અંતિમ ઉર્જા કેટલી થઈ ગઈ? 50 કે. કેટલી થઈ ગઈ? 50 કે. તો પહેલા ઉર્જા હતી આટલી, હવે થઈ ગઈ આટલી. તો વધી કેટલી? 48 કે. કેટલી વધી? માટે ડેલ્ટા યુ શું તમને માંગ્યું છે કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં થતો વધારો, તો શું આવશે? ડેલ્ટા યુ બરાબર 50 કે -2 એટલે કેટલી આવશે? 48 કે. આ શેમાં આવી? સીજીએસમાં આવી. શેમાં આવી? સીજીએસમાં. ટૂંકમાં વર્ગમાં આન્સર આવશે. બરાબર છે. તો 48 કે જેટલી સ્થિતિ ઉર્જા એની વધશે. લંબાઈ મેં કેટલી કરી? જો ખાલી લંબાઈ 5 ગણી કરી, પણ ઉર્જા થાય છે એની કેટલી? 2 કે માંથી 50 કે એટલે 25 ગણી ઉર્જા થઈ. લંબાઈમાં 5 ગણી વધારો કર્યો તો ઉર્જામાં 25 ગણો વધારો થાય. કારણ શું? કારણ કે યુ પ્રપોર્શનલ ટુ એક્સ સ્ક્વેર છે. લંબાઈના વધારાના વર્ગના સમ પ્રમાણમાં, ટૂંકમાં યુ પ્રપોર્શનલ ટુ એક્સ સ્ક્વેર. તો લંબાઈ 5 ગણી વધે છે, 2 માંથી 10 થઈ, તો ઉર્જા મારી 2 કે માંથી 50 કે એટલે લંબાઈ થઈ ગઈ, સોરી ઉર્જા થઈ ગઈ 25 ગણી વધારે. કેટલો વધારો થયો? કે ભાઈ 48 કેનો વધારો થયો. માનો કે તમને શું કહેવાય આન્સર પ્રતિશતમાં માંગ્યો, તો પહેલાં આપણે આની સાપેક્ષે શોધવાનું, શરૂઆતની સાપેક્ષે. તો શરૂઆતમાં ઉર્જા કેટલી હતી? 2 કે. તો જે પણ શરૂઆતમાં 100% કહી દેવાનું કે ભાઈ 2 કે ઉર્જા હોય ત્યારે ઉર્જા 100% હતી. જ્યારે 2 કે શરૂઆતમાં ઉર્જા 2 કે હતી તો ઉર્જા 100% છે. તો ઉર્જા વધી કેટલી? 48 કે. તો 48 કે કેટલા? તો શું આવશે અહીંયા? તો કેટલી આવશે? 48 કે એટલે ટૂંકમાં કે ઉડી જશે. 4800 ભાગ્યા 2 શું થાય? 2400%. ટૂંકમાં ઉર્જા છે એ 2400% વધે અથવા 2500% થાય એમ કહી શકો. જેમ કે તમે મૂકો કે 2 કે ઉર્જા એ 100%, તો 50 કે કેટલા? તો શું આન્સર આવે? 2500%. તો ઉર્જા 2500% થાય અથવા ઉર્જા 2400% વધે. બધી વસ્તુ સાચી. ઉર્જા છે એ કાં તો 2500% થાય એમ લખાય, અથવા ઉર્જા છે એ 100% તો ઓલરેડી હતી જ, અને થઈ ગઈ કેટલી? 2500. તો વધી કેટલી? 2400% વધે. આ 2400% એટલે 24 ગણી વધે છે. સમજ પડે કે નહીં? કેટલી વધે છે? 24 ગણી. જો પહેલાં હતી કેટલી? 2 કે વધી કેટલી? 48 કે. તો કેટલા ગણી વધી? 24 ગણી વધી. તો આમાં ઘણા બધા પ્રશ્ન પૂછી શકે. તમને એમ કે ઉર્જા કેટલા ગણી વધશે? તો 24 ગણી વધે. તમને એમ પૂછે ઉર્જા કેટલા ગણી થાય? તો 25 ગણી થાય. તમને એમ પૂછે ઉર્જા કેટલા ટકા વધે? તો 2400% વધે. અને તમને એમ પૂછે કે ઉર્જા કેટલા ટકા થઈ? તો 2500% થઈ. તમે 4 માંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછી શકે. અને આમાં જો તમને કેની વેલ્યુ આપેલી હોય તો તમે આંકડામાં પણ આન્સર લખી શકો છો. બરાબર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જુઓ, દાખલો સારો છે. રૂટ કે વિરુદ્ધ 1/p નો આલેખ દોરો. રૂટ કે શું છે? એમાં કે ગતિ ઉર્જા છે અને પી છે રેખીય વેગમાન, અને દળ એમ અચળ છે. શું કહે તમને? જુઓ, તમને એવો ક્વેશ્ચન છે કે રૂટ કે વિરુદ્ધ 1/p નો આલેખ દોરવાનો છે. આપણે આલેખ દોરીએ, એમાં સાઈડમાં આલેખ દોરીએ. કોનો આલેખ દોરશું આપણે? રૂટ કે વિરુદ્ધ 1/p. હવે પહેલાં જેનો આલેખ દોરવાનો છે એની બધી કંઈક સંબંધ હોવો જોઈએ. તો આપણને ખબર છે ગતિ ઉર્જાનું સૂત્ર શું આવવાનું? હાફ mv સ્ક્વેર. પણ એ વેગ તો આપ્યો નથી, તો વેગ કાઢવાનો છે, વેગમાન લાવવાનું છે. દળ તો આપેલું છે, કીધું છે દળ અચળ છે. તો શું કરવું પડે આપણે? એમ વડે ગુણો એમ વડે ભાંગો. તો આવશે સૂત્ર p²/2m. શું આવશે? p²/2m. તો p બરાબર શું લખાય અહીંયા? તો અથવા આમ લખી શકો 2 અચળ m અચળ. તો સાબિત શું થયું? k પ્રપોર્શનલ ટુ p². શું થઈ ગયું સાબિત? k પ્રપોર્શનલ ટુ p². તો તમને કેનો ને પીનો આલેખ માંગ્યો હોય તો આ પ્રમાણે કંઈક આલેખ આવે. સિમ્પલ આ રીતે. બરાબર. પણ કોનો આલેખ માંગ્યો છે? રૂટ કે વિરુદ્ધ 1/p. તો એક કામ કરીએ, આને આમ લખાય કે પ્રપોર્શનલ ટુ 1/p² કે ના લખાય? સમજ પડી કે નહીં? શું બોલો હું? આ p² છે ને એકને છેદમાં જવા દે તો આમ લખાય કે ના લખાય? કેમ આવું કર્યું? કારણ કે મારે 1/p લાવવાનું એટલા માટે. તો સંબંધ મેળવો મને k પ્રપોર્શનલ ટુ 1/p². બે બાજુ વર્ગમૂળ કાઢી દો. તો શું લખાય અહીંયા? રૂટ કે ઇઝ પ્રપોર્શનલ ટુ 1/p. સમજ પડી કે નહીં? સાબિત થયું છે. કે પ્રપોર્શનલ ટુ p² હતા. મને કે વિરુદ્ધ p નો આલેખ માંગ્યો હોત અથવા કે વિરુદ્ધ p² નો આલેખ માંગ્યો તો સીધી લીટી આવત. કે વિરુદ્ધ p² નો આલેખ સીધી લીટી આવત. એમ કે કે ઇઝ પ્રપોર્શનલ ટુ p² છે. કે વિરુદ્ધ p નો આલેખ માંગ્યો હોત તો આ પ્રમાણે આવત. થોડોક આ ટાઈપનો શેપ આવત. આ રીતે, આ રીતે. પણ કોનો આલેખ માંગ્યો છે? કે વિરુદ્ધ રૂટ કે વિરુદ્ધ 1/p. તો કે તો આવી ગયા. તો શું કરીએ આપણે? પહેલાં 1/p બનાવવાનું ટ્રાય કરીએ. તો શું લખાયા? આ p² છે ક્યાં આવી જાય? છેદનો છેદ થઈ જાય ને,
શું લખ્યું કે પ્રપોર્શનલ ટુ 1/1/p સ્ક્વેર, પછી બેનું વર્ગમૂળ કાઢે શું થશે રૂટ કે ઇઝ પ્રપોર્શનલ ટુ 1/1/p. હવે જો ન ફાવે તો આલેખ કોનો માંગ્યો છે રૂટ કે વિરુદ્ધ 1/p નું. તે કામ કરીએ, આ જે રૂટ કે છે એને y કહી દઉં અને 1/p છે ને x કહી દઉં. સમજ પડે કે નહીં? આ રૂટ કે છે ને y કહી દઉં અને 1/p ને x કહી દઉં. તો રૂટ કે અહીંયા છે એટલે શું થઈ ગયું y ઉપર છે પ્રપોર્શનલ ટુ 1/1/p. 1/p શું કહેવાય x, તો શું લખાશે y પ્રપોર્શનલ ટુ 1/x. તો વ્યસ્ત થઈ ગયું. વ્યસ્તનો આલેખ કેવો આવશે આ રીતે. તમારો આલેખ અહીંયા સોલ્વ થઈ ગયો. હું તમને બીજા દાખલા પણ સોલ્વ કરાવું. સપોઝ કે માનો કે તમારા દાખલામાં એમ માંગ્યું હોય, દોરી દે ચલો ને કે કે વિરુદ્ધ p નો આલેખ દોરો. ચલો તો સંબંધ શું આવશે કે પ્રપોર્શનલ ટુ p સ્ક્વેર, બરાબર. કે પ્રપોર્શનલ ટુ p સ્ક્વેર, તો કયો આલેખ આવશે અહીંયા આવશે કે અને અહીંયા આવશે શું આવશે અહીંયા p ને કે ને કહી દો x અને p ને આ જે છે સોરી એને કહી દો y, આને કહી દો x. સાબિત શું થશે અહીંયા y પ્રપોર્શનલ ટુ x સ્ક્વેર. શું સાબિત થશે y પ્રપોર્શનલ ટુ x. તો કેવો આલેખ આવશે કે આ ટાઈપનો આલેખ આવશે, બરાબર ને. કે જો y 1 વધે સોરી x 1 મૂકો તો y 1 મળશે, x 2 મૂકો તો ડાયરેક્ટ y 4 થઈ જાય, પછી x 3 મૂકો તો y થઈ જશે 9. તો ફટાફટ y ફટાફટ વધશે, બરાબર છે. x માં જેટલો વધારો નહીં થાય એનાથી એના વર્ગ અનુસાર y માં વધારો થતો. તો આ પ્રમાણે આલેખ આવશે કોનો કે વિરુદ્ધ p નો. કે વિરુદ્ધ p નો આલેખ આ ટાઈપનો આવશે. પછી એક કામ કરીએ, માનો કે આલેખ માંગ્યો કે વિરુદ્ધ p સ્ક્વેરનો, તો y મારા માટે છે કે અને x મારા માટે છે p સ્ક્વેર, બરાબર ને. કારણ કે y વિરુદ્ધ x, બરાબર, હંમેશા y વિરુદ્ધ x દોરીએ આપણે આલેખ. તો આપણે દોરી દઈએ કે વિરુદ્ધ p સ્ક્વેરનો આલેખ કેવો આવશે. તો જુઓ કે ને કહી દો y અને આપણને ખબર સંબંધ શું છે અહીંયા કે પ્રપોર્શનલ ટુ p સ્ક્વેર છે. શું સંબંધ છે કે પ્રપોર્શનલ ટુ p સ્ક્વેર. શોધવાનું શું છે y પ્રપોર્શનલ ટુ p સ્ક્વેર ને કીધા એક, તો શું થાય y પ્રપોર્શનલ ટુ x સુરેખ આલેખ આવશે આ રીતે આલેખ, બરાબર. કે પ્રપોર્શનલ ટુ p સ્ક્વેર નો આલેખ આ રીતે આવશે. કે અને p નો આલેખ આ રીતે આવશે. કે અને p સ્ક્વેર નો આલેખ આ રીતે આવશે. કેમ? કારણ કે ડાયરેક્ટલી કે પ્રપોર્શનલ ટુ p સ્ક્વેર છે. કે પ્રપોર્શનલ ટુ p નથી પણ કે પ્રપોર્શનલ ટુ p સ્ક્વેર છે. અને લાસ્ટ હમણાં વાત કરી, માનો કે તમને આવો આલેખ માંગ્યો હોત કે પ્રપોર્શનલ ટુ 1/p સ્ક્વેર નો આલેખ. ચલો તો શું આલેખ આવે ચલો જોઈએ. કોનો આલેખ માંગ્યો છે કે પ્રપોર્શનલ ટુ સોરી કે વર્સિસ 1/p સ્ક્વેર નો. તો કે ને કહી દીધા મેં y, 1/p સ્ક્વેર ને કહી દીધા x. આપણે આ બાજુ આલેખ દોરીએ અહીંયા કે વિરુદ્ધ 1/p સ્ક્વેર નો આલેખ. એટલે સંબંધ લાવીએ. સંબંધ શું થાય કે પ્રપોર્શનલ ટુ કે પ્રપોર્શનલ ટુ p સ્ક્વેર. મેન સંબંધ આ છે. એમાંથી આપણે આવું બનાવવાનું ટ્રાય કરતા અને આ પ્રમાણે લખાશે કે પ્રપોર્શનલ ટુ આ p સ્ક્વેર ને શું કહેવાય 1/1/p સ્ક્વેર, બરાબર કે નહીં. શું લખ્યું મેં કે પ્રપોર્શનલ ટુ 1/1/p સ્ક્વેર. હવે x ને શું કીધું આપણે સોરી y ને શું કીધું કે, તો કે જગ્યાએ y લખી નાખું. પ્રપોર્શનલ ટુ આ 1/1 એમ રાખું અને 1/p ને શું કીધું x. તો સંબંધ શું મળ્યો y પ્રપોર્શનલ ટુ 1/x. કેવો આલેખ આવશે આ રીતે આલેખ આવશે. અને છેલ્લે મેં તમને કરાવ્યો એ પ્રમાણે હમણાં ચલો કયો આલેખ કરાવ્યો સોરી છેલ્લા આલેખ કરાવ્યો કયો આપણે રૂટ કે વિરુદ્ધ 1/p નો આલેખ. ચલો આ દોરીએ. તો આ મારા માટે y છે, આ મારા માટે x છે. સંબંધ શું છે મેન સંબંધ તો કે પ્રપોર્શનલ ટુ p સ્ક્વેર મેન સંબંધ છે, બરાબર છે. હવે જો આપણે આમાંથી આમાં જવાનું બે બાજુ પેલા વર્ગમૂળ કાઢે સાબિત એવું થશે રૂટ કે પ્રપોર્શનલ ટુ p. પણ મારે p ની શું લાવવાનું છે 1/p. તો નામ લખાશે રૂટ કે ઇઝ પ્રપોર્શનલ ટુ 1/1/p, બરાબર કે નહીં. રૂટ કે ઇઝ પ્રપોર્શનલ ટુ 1/1/p. આ રૂટ કે ને શું કહેવાય રૂટ કે ને કહેવાય y ઇઝ પ્રપોર્શનલ ટુ 1/, અને 1/p ને શું કહેવાય x. તો સેમ આલેખ આવશે y પ્રપોર્શનલ ટુ 1/x. ટૂંકમાં વ્યસ્તનો આલેખ આવશે. તો અહીં y તરીકે શું આવશે રૂટ કે ને x તરીકે શું આવશે 1/p. કેવો આલેખ આવશે આ રીતે આલેખ આવશે. તો સેમ આલેખ મેં તમને અહીંયા દોરી દીધો છે, બરાબર છે. ટૂંકમાં તમને કોઈ પણ આલેખ માંગે, મેં તમને કુલ 4 આલેખ દોરાવ્યા. કે વિરુદ્ધ p નો આલેખ, કે વિરુદ્ધ p સ્ક્વેર નો આલેખ, કે વિરુદ્ધ 1/p સ્ક્વેર નો આલેખ, અને છેલ્લે દોરાવ્યો રૂટ કે વિરુદ્ધ 1/p નો આલેખ. બધા આલેખમાં થોડું ડિફરન્સ આવશે, બરાબર છે. તમને કોઈ પણ આલેખ પૂછી શકે છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. આગળ વધતા પહેલા બીજી એક વાત યાદ આવી. માનો કે તમને એમ કીધું હોય કે તમારે ગતિ ઉર્જા વિરુદ્ધ વેગમાન આલેખ દોરવાનો છે. ગતિ ઉર્જા વિરુદ્ધ વેગમાન આલેખ દોરો અને કન્ડિશન એવી છે વેગ અચળ છે. શું કન્ડિશન છે વેગ અચળ છે. ટૂંકમાં દળ ધીમે ધીમે વધતું જાય છે. એવું પોસિબલ થાય દળ વધતું જાય. હા ભાઈ વધતું જાય. કોઈ જગ્યાએ તમે કંઈક માટી માનો કે માટીનો ટ્રક ભરેલો છે અને ટ્રકમાંથી ધીમે ધીમે માટી ખલાસ થતી હોય અથવા એમાં માટી ઉમેરતા જાઓ અને ટ્રક ચાલતો હોય તો એનો વેગ અચળ રહે છે પણ દળ ધીમે ધીમે ઘટતું જાય ને વધતું જાય. તો આવું પોસિબલ બની શકે કે વેગ અચળ હોય ને દળ વધતું ઘટતું હોઈ શકે. તો ચલો દાખલો શું માંગ્યો છે કે વિરુદ્ધ p નો આલેખ દોરવાનો છે ને વેગ અચળ છે. તો દળની વાત નથી કરી, વેગની વાત કરી. દળ વિશે કંઈ ઉલ્લેખ કર્યો નથી. તો મારે સૂત્ર બનાવવું પડે ગતિ ઉર્જાનું p અને v માં. આપણે ખબર છે સૂત્ર કે બરાબર શું થાય હાફ mv સ્ક્વેર. સૂત્ર હવે કે બરાબર હાફ mv સ્ક્વેર. હવે વેગ રાખવાનો છે તો એક કામ કરીએ આમાં દળ કાઢવાનું છે તો આને શું લખાય mv ઇન્ટુ v.
શું લખાય? એમવી ઇન્ટુ વી. એમવી ને શું કહેવાય? પીવી. સૂત્ર શું આવશે? હાફ પીવી. સૂત્ર શું છે? ગતિ ઉર્જાનું હાફ પીવી. તો હવે જુઓ, વેગ કેવો? અચળ. હાફ કેવો? અચળ. સાબિત શું થયું? ગતિ ઉર્જા ઇઝ પ્રપોર્શનલ ટુ પી. જો આગળ શું સાબિત થયું? ગતિ ઉર્જા ઇઝ પ્રપોર્શનલ ટુ પી સ્ક્વેર સાબિત થયું. કેમ? કારણ કે ત્યાં દળ અચળ કીધું હતું. અહીં શું અચળ કીધું છે મને? વેગ અચળ કીધો. તો સૂત્ર મારે આ વાપરવું પડે. ભાઈ જેનો ઉલ્લેખ કરે એ સૂત્ર વાપરવાનું. સમજ પડે કે નહીં? તો સાબિત શું થયું? કે પ્રપોર્શનલ ટુ પી. તો અહીંયા મારા માટે વાય છે કે અને એક્સ છે પી. તો સીધો સંબંધ આવી ગયો. વાય પ્રપોર્શનલ ટુ એક્સ. શું આલેખ આવશે? આલેખ આવશે આ રીતે સીધી રેખા. શું આવશે? સીધી રેખા આલેખ આવશે. કારણ કે શું ડાયરેક્ટલી સંબંધ છે કે પ્રપોર્શનલ ટુ પી છે. બરાબર છે? તો આપણે દાખલા તમારે જોઈ લેવા. બરોબર કે નહીં? ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે. દાખલામાં થોડુંક અલગ કરેલ છે. શું કીધું જુઓ? સોરી, આગળ દાખલો ગણ્યો હતો એમાં શું હતું? એક દડો જે પદાર્થ છે એ ગતિ કરીને સ્પ્રિંગને અથડાતો હતો. તો સેમ દાખલામાં એવું જ કંઈક છે. એક પદાર્થ છે એમ દળનો, એને એ હાઈટ પર એક રાખેલો છે. આવી વક્રાકાર સપાટી બનાવેલ છે. અને ધારો કે મુક્ત કર્યો મેં, મુક્ત કરીશ તો પહેલાં શું હશે? એની પાસે સ્થિતિ ઉર્જા હશે. આ પહેલાં કેવો છે? સ્થિર છે. ટૂંકમાં એનો વેગ કેટલો? 0. એની પાસે કેટલી ઉર્જા હશે? કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા હશે. કેટલી હશે? mgh. ભાઈ એચ આ નથી ગણવાનું. એચ હંમેશા ગણવાનું મુક્ત સપાટ, એટલે કે જમીનથી એની ઊંચાઈ કેટલી આપી છે? એચ. તો પહેલાં કઈ ઉર્જા હશે? એની પાસે સ્થિતિ ઉર્જા હશે. કેટલી હશે? mgh. જેમ નીચે પડશે, જેમ નીચે આવશે એમ એનો વેગ વધતો જશે. વેગ વધતો જશે અને એની સ્થિતિ ઉર્જા ઘટતી જશે. કેમ કે એની હાઇટ ઘટતી જાય છે. અને જ્યારે જે મોમેન્ટ પર અહીંયા આવશે નીચે અને જ્યારે આ સ્પ્રિંગને અથડાશે, હવે સ્પ્રિંગને અથડાઈને એવું કીધું છે કે બધી સપાટી ઘર્ષણ રહિત ગણવી. ટૂંકમાં જેટલી બી સપાટી છે એ બધી કેવી ગણવાની છે? ઘર્ષણ રહિત. ટૂંકમાં ઘર્ષણમાં કોઈ પણ ઉર્જા વેગ પામશે નહીં. આગળ એવું લખે છે કે બ્લોક અથડાઈને સ્થિર લઈ લેવાનું. ટૂંકમાં બ્લોક આ જે પદાર્થ છે એ સ્પ્રિંગને અથડાઈને ડાયરેક્ટ સ્થિર થઈ જાય છે એવું માની લેવાનું. ટૂંકમાં થશે એવું કે પહેલાં સ્પ્રિંગ પાસે કઈ ઉર્જા છે? સોરી, પદાર્થ પાસે કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા. કેટલી? mgh. ગતિ ઉર્જા કેટલી પદાર્થની? 0. સ્પ્રિંગની ઉર્જા કેટલી શરૂઆતમાં? 0. તો બધી થઈને કુલ ઉર્જા કેટલી થાય? પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? mgh. જેમ નીચે આવશે એમ એનો વેગ વધતો જશે, હાઇટ ઘટતી જશે, એટલે કે સ્થિતિ ઉર્જા ઘટતી જાય અને ગતિ ઉર્જા વધતી જશે. જ્યારે નીચે આવશે ત્યારે સ્થિતિ ઉર્જા થઈ ગઈ 0. બધી સ્થિતિ ઉર્જા થઈ ગઈ 0. તો એ ગઈ ક્યાં જશે? એ ગતિ ઉર્જામાં પરિણમી ગઈ. નીચે જ્યારે આવશે ત્યારે માત્ર ને માત્ર એની પાસે શું વધશે? ગતિ ઉર્જા વધશે. અને એ ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને પેલા આ સ્પ્રિંગ છે એને અથડાશે અને સ્પ્રિંગને અથડાઈને ડાયરેક્ટલી સ્થિર થઈ જાય છે એવું લઈ લેવાનું છે. અને હકીકતે એક્ઝેક્ટલી આવું ના થાય. અહીંયા થોડીક ઘર્ષણમાં પણ ઉર્જા વ્યય પામે અને પદાર્થ અથડાઈને સ્થિર પણ ડાયરેક્ટલી ના થઈ જાય. પણ આપણે થોડોક આઈડિયલ કેસ છે એટલે માટે આપણે લઈ લેશું. તો આપણે શું કરશું? જો શરૂઆતમાં શું થાય? એમાં ઉર્જા સંરક્ષણ મેં કીધું, હમણાં ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરવાનો. તો ઉર્જા સંરક્ષણ પરથી શું લખાય? અથડાયા પહેલાંની ઉર્જા, તંત્રની આખાની. તંત્રમાં બે વસ્તુ આવે છે, એક તો બ્લોક ને એક સ્પ્રિંગ. તો અથડાયા પહેલાં આની પૈકી કુલ ઉર્જા છે કેટલી? mgh. કેટલી છે? m ઇન્ટુ જી ઇન્ટુ એચ પ્લસ આની પૈકી ગતિ ઉર્જા છે? ના, કારણ કે સ્થિર છે. તો ગતિ ઉર્જા 0 પ્લસ સ્પ્રિંગ કાંઈ સ્પ્રિંગ પાસે અથડાય પહેલાં કઈ ઉર્જા છે? તો કે ના, એ પણ 0 ઇઝ ઇક્વલ ટુ જ્યારે અથડાય તેની ઉર્જા ક્યાં ગઈ? એક્ઝેક્ટલી તો ક્યાં? થોડીક ઘર્ષણમાં જશે, થોડીક અથડાઈને થોડીક ગતિ ઉર્જા હશે, પણ આપણે ગણવાની નથી. તો અથડાઈને એ સ્થિર થઈ ગયો એટલે એની ઉર્જા કેટલી? 0 પ્લસ ઘર્ષણમાં પણ કોઈ ઉર્જા વપરાતી નથી એટલે એ પણ 0 પ્લસ. તો બધી ઉર્જા મળશે કોને? સ્પ્રિંગને. ધારો કે સ્પ્રિંગને ગોળો અથડાવવાથી એનું x જેટલું સંકોચન થાય. કેટલું સંકોચન થાય? x જેટલું. તો x જેટલા સંકોચનના કારણે કેટલું ઉર્જા સંગ્રહ પામશે? હાફ kx². તો આ સમીકરણ બની ગયું સિમ્પલ. mgh છે ગોળાની શરૂઆતની ઉર્જા, બરાબર છે. પછી એની પાસે કોઈ ગતિ ઉર્જા નથી એટલે 0 મૂક્યું, બરાબર. તમને એમ કીધું કે ગોળો છે 5 મીટર પર સેકન્ડના વેગથી ઓલરેડી પડે છે, તો એની પાસે સ્થિતિ ઉર્જા છે અને 5 મીટર પર સેકન્ડનો વેગે છે. તો શું કરવું પડે? તમારે પ્લસ હાફ mv² પણ મૂકવું પડે. પણ એમ કીધું છે મુક્ત પતન કરે છે, બરાબર. શું કીધું? મુક્ત કરીએ તો એનો કાંઈ શરૂઆતમાં વેગ હશે નહીં. તો એની પાસે માત્ર એક જ ઉર્જા હશે, mgh. એની ગતિ ઉર્જા 0, સ્પ્રિંગની ઉર્જા 0. અને આ જે ગોળાની સ્થિતિ ઉર્જા છે ક્યાં વપરાઈ ગઈ? તો કે સ્પ્રિંગમાં કેટલી વપરાશે? હાફ kx². એની ખુદ પાસે કોઈ ઉર્જા વધશે નહીં કારણ કે સ્થિર થઈ જાય છે. સ્થિર થઈ ગયું એટલે ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા 0. સ્થિતિ ઉર્જા કેમ 0 થઈ ગઈ? હાઇટ 0 થઈ ગઈ એટલા માટે. અને સ્થિર થઈ ગયું એટલે ગતિ ઉર્જા 0. અને ઘર્ષણમાં પણ કોઈ આ ઘર્ષણની ઉર્જા છે, બરાબર છે. ઘર્ષણમાં પણ કોઈ ઉર્જા વપરાતી છે નહીં. તો બહુ દાખલો સિમ્પલ છે. સાબિત શું થઈ ગયું? mgh ઇઝ ઇક્વલ ટુ હાફ kx². તો તમને એમ પૂછે કે સ્પ્રિંગમાં કેટલી ઉર્જા સંગ્રહાય તો કેટલી આવશે? mgh. અહીં શું પૂછ્યું છે આપણને કે બે પ્રશ્ન છે. સ્થિતિ ઉર્જા મેળવો, કેટલી ઉર્જા આવશે? હાફ kx. બીજું એમ છે સ્પ્રિંગનું સંકોચન પણ મેળવો, મહત્તમ સંકોચન. ટૂંકમાં આપણે x શોધવાના છે. તે કામ કરીએ, આ 2 ને અહીંયા લાવીએ ને કે નામ લાવો તો લખાશે શું? અહીંયા x² બરાબર શું લખાય? અહીંયા 2mgh/k, બરાબર. આ આટલું એનું x² મળશે. માટે x શું મળશે? x મેક્સિમમ મહત્તમ સંકોચન થશે √
2mgh/k આ સાબિત થઈ ગયું બરાબર છે. કદાચ ઓપ્શન આપ્યા હોય તો આમાં કંઈ અંડરરૂટ જોઈને ગભરાવાનું હોય નહીં. દાખલામાં જો કાંઈ હોતું નથી. હજુ કહું છું, આ દાખલો પ્રેક્ટિકલમાં ગણશો તમે, પ્રેક્ટિકલ લાઈફમાં જો આપણે જોવામાં આવે તો એક્સની કિંમત આટલી નહીં આવતી, થોડીક ઓછી આવશે. કારણ શું કે પહેલી વાત તો એ કે ઘર્ષણ બળમાં ઉર્જા 0 ન હોય, થોડીક ઉર્જા ઘર્ષણ બળમાં જાય. તો ઘર્ષણ બળની ઉર્જા કઈ રીતે મળશે? મેં તમને કીધું હતું F × X. X શું લેવાનું? અહીંથી લઈને છેક અહીંયા સુધીનું અંતર લેવું પડે. પછી જો આગળ જતો હોય તો એ પણ તમારે અંતર લેવું પડે. ટૂંકમાં અંતર. અને F શું લેવાનું? µs × n. તો બે n અલગ અલગ આવશે. આ ભાગમાં પણ n કેટલું હોય એ લેવું પડે, ને અહીંયા પણ n કેટલું હોય લેવું પડે. બરાબર. પ્લસ લેવું પડે ગતિ ઉર્જા, કે ભાઈ અથડાઈને ડાયરેક્ટ સ્થિર ન થાય, થોડોક તો વેગ એનો રહીએ જ તે. તો ત્યાં પણ થોડી ગતિ ઉર્જા લેવી પડે. આગળ સમજાય આવતું એ રીતે. દાખલો એકદમ સિમ્પલ છે અને આ આન્સર આવશે. શું આવશે? ગતિ ઉર્જા આવશે, સોરી એની ઉર્જા આવશે 12kx = mgh અને x આવશે √2mgh/k. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ આપણે. જુઓ, નેક્સ્ટ દાખલો છે, સ્પ્રિંગને શિરોલંબ લટકાવી તેના છેડે સ્મોલ m દળનો પદાર્થ લટકાવતા સંતુલિત સ્થિતિમાં સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધો. પછી બીજો ક્વેશ્ચન છે, પછી વાંચે. પહેલાં આપણે આવું કીધું છે, એક સ્પ્રિંગ છે, શિરોલંબ લટકાવી દીધી એને, સિમ્પલ આ રીતે સમજો, આ રીતે લટકાવી દીધી. બરાબર છે. પછી શું કર્યું? આની મૂળભૂત લંબાઈ આપણે સમજાવેલ છે. આને શું કહેવાની? મૂળભૂત લંબાઈ કહેવાય. મૂળભૂત લંબાઈ આટલી છે. બરાબર. પછી શું કર્યું? એની જે દળ લટકાવ્યું, કેટલું લટકાવ્યું? એમ એવું કીધું ને. સ્પ્રિંગને શિરોલંબ લટકાવી, આ શિરોલંબ લટકાવી દીધી. પછી એના છેડે સ્મોલ m દળનો પદાર્થ લટકાવતા સંતુલિત સ્થિતિમાં સ્પ્રિંગની લંબાઈનો વધારો શોધો. તો ધીમે ધીમે આપણે શું થશે? દળ લટકેલું, સ્પ્રિંગ થોડીક લંબાશે. બરાબર. તો ધારો કે અહીંયા આવી ગઈ છે એમ. અને ધારો કે આપણે લંબાઈમાં વધારો થયો x0. કેટલો વધારો થયો? x0. આપણને ખબર છે નીચે કયું બળ લાગે? mg. અને સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ લાગે F'. F' બરાબર શું થાય? k × x0. શું થાય? k × x0. બે કેવા હોય? સરખા. બે સરખા હોય એટલે જ તો સ્પ્રિંગ સંતુલનમાં રહી છે. સાબિત શું થયું? આ બધું ભણાવેલું જ છે. mg = kx0. સાબિત થઈ ગયું x0 = mg/k. તો પહેલાં આપણને વધારો મળી ગયો કે સ્પ્રિંગની લંબાઈ, પહેલાં સ્પ્રિંગ મૂળભૂત અવસ્થામાં હતી, કોઈ વસ્તુ લટકાવી નહીં. જો એના છેડે m દળ લટકાવવામાં આવે તો સ્પ્રિંગની લંબાઈ કેટલી વધશે? mg/k. હવે આગળ ક્વેશ્ચન છે, સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ પણ મેળવો. સ્પ્રિંગનો બળ અચળાંક k લેવો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન સારો છે. શું છે ક્વેશ્ચન? સ્પ્રિંગનું મહત્તમ સંકોચન મેળવો. જો માનો કે સ્પ્રિંગ અહીંયા આવી ગઈ. બરાબર. હવે સ્પ્રિંગ હજી ખેંચાશે, આપણે એના પર બળ આપવાનું છે. તો બળ આપવાથી સ્પ્રિંગમાં મહત્તમ કેટલો વધારો થઈ શકે એ શોધવાનું છે. તો જુઓ, માનો કે બળ આપી અને સ્પ્રિંગ હજી લંબાઈ વધી. બરાબર. અહીંથી આપણે ગણશું. હવે અહીંથી લંબાઈ વધી. ધારો કે દળ છે પેલો અહીંયા આવી ગયું એમ. અને ધારો કે વધારો થયો x મેક્સિમમ. કેટલો વધારો થયો? x મેક્સિમમનો વધારો થાય છે. સોરી, કદાચ દેખાડું ના હોય તો આમાં કંઈ નથી કર્યું મેં. એક તો અહીં બળ લાગશે mg, ઉપર લાગશે kx0. બેન સરખાવ્યા એટલે x0 આવી જશે mg/k. આગળ ભણાવેલું છે. પછી શું કર્યું? નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે સ્પ્રિંગની લંબાઈમાં મહત્તમ કેટલો વધારો થાય. તો આપણે એક કામ કરીએ, બળ લગાડીએ. અહીં બળ F લાગ્યું. બરાબર. F બળ લાગવાથી સ્પ્રિંગની લંબાઈ વધશે. ધારો કે વધી કેટલી? x મેક્સિમમ જેટલી એની લંબાઈ વધે છે. હવે આમાં શોધવાનું છે આપણે કે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે કેટલો? મહત્તમ. તો જુઓ, અહીંયા આપણે F બળ લગાડ્યું તો સ્પ્રિંગમાં ઉર્જા સંગ્રહ પામશે. કેટલી ઉર્જા સંગ્રહ પામે? 12m². કેટલી થશે? 12kx². અને એ ઉર્જા મળી ક્યાંથી? આ પદાર્થ નીચે આવવાથી. પદાર્થ નીચે આવ્યો, સમજો આ મારી સપાટી છે, સંદર્ભ સપાટી. પદાર્થ નીચે આવે તો પદાર્થની કઈ ઉર્જા ઘટે? અહીંયા કઈ ઉર્જા કઈ હતી? સ્થિતિ ઉર્જા હતી ને કે નહીં? બરાબર છે. આ રેફરન્સ લાઈન છે. તો રેફરન્સ લાઈન પર સ્થિતિ ઉર્જા ધારો કે 0 છે. પણ જેમ જેમ નીચે આવશે એમ સ્થિતિ ઉર્જા હજી ઘટતી જશે. તો સ્થિતિ ઉર્જા ઘટશે કે નહીં ઘટે? કેટલી ઘટશે એની? તો mgh જેટલી. mgh કેટલા છે? તો અહીંયાથી ટૂંકમાં આ બે પોઈન્ટ જે છે અહીંથી અહીંયા આવી ગયો. ટૂંકમાં અહીંથી લઈને અહીંયા આવી ગયો. તો કેટલી હાઇટ ઘટી એની? x જેટલી હાઇટ ઘટી. ટૂંકમાં h થઈ ગયું x મેક્સિમમ. સાબિત થયું હતું કે પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો બરાબર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં થતો વધારો. સિમ્પલ કોન્સેપ્ટ છે કે તમે અહીંથી અહીંયા લેવા તો પદાર્થની સ્થિતિ ઉર્જા ઘટશે અને ટૂંકમાં કાર્ય કરવું પડશે. અને કાર્ય કેટલું થશે? સ્થિતિ ઉર્જાને ઘટાડે જેટલું. કોની સ્થિતિ ઉર્જા? પદાર્થની. અને જેટલી પદાર્થની સ્થિતિ ઉર્જા ઘટશે એટલે સામે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા વધતી જશે. તો સાબિત એવું થાય કે પદાર્થની ધારો કે લંબાઈ x મેક્સિમમ જેટલી વિસ્તરણ પામી. તો પદાર્થ નીચે કેટલો ગયો? x મેક્સિમમ જેટલો નીચે ગયો, નીચે જશે. બરાબર. પદાર્થ માટે હાઇટ કેટલી આવશે? હાઇટ આવશે h = x મેક્સિમમ. તો લખાય પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો બરાબર સ્પ્રિંગની
સ્થિતિ ઉર્જામાં થતો વધારો. ચલો, તો પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી ઘટશે? mg ઇન્ટુ એચ. એચ શું આવશે? એક્સ મેક્સિમમ. તો આવશે પદાર્થની સ્થિતિ ઉર્જા mg ઇન્ટુ એચ બરાબર સ્પ્રિંગની કેટલી લંબાઈ વધી? એક્સ વધી તો કેટલી ઉર્જા સંગ્રહાશે? એફ હાફ કે એક્સ મુખ્ય કિંમતો માટે mg ઇન્ટુ એક્સ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ હાફ કે ઇન્ટુ એક્સ શું આવશે? એક્સ મેક્સિમમ નો સ્ક્વેર. બરાબર કે નહીં? તો જો અહીંથી એક્સ મેક્સિમમ છે, અહીંયા એક્સ સ્ક્વેર મેક્સિમમ છે, અહીંથી એક્સ મેક્સિમમ ઉડી જશે ને એક વધશે તો લખાશે શું? mg છેદમાં k બાય 2 ઇન્ટુ એક્સ મેક્સિમમ. તો આ બે જશે અહીંયા માટે સાબિત શું થયું? એક્સ મેક્સિમમ બરાબર 2mg અપોન k. આ તમારો જવાબ આવી ગયો. એક્સ મેક્સિમમ બરાબર 2mg અપોન k. તો પહેલાં શું આન્સર આવ્યો હતો? જુઓ કે પહેલાં સ્પ્રિંગ એકદમ ખુલ્લી સ્પ્રિંગ હતી, એના છેડે એમ દળ લટકાવતો કેટલી લંબાઈ વધે? mg બાય k. તો શું પહેલાં આન્સર હતો? શરૂઆતમાં લંબાઈ વધશે દળ લટકાવવાથી mg અપોન k, અને જોને ખેંચવામાં આવે તો એની મહત્તમ લંબાઈ કેટલી વધશે? 2mg અપોન k. ટૂંકમાં અહીંયા ડબલ લંબાઈ કેટલો થાય? બમણી લંબાઈ થાય. બમણી લંબાઈમાં વધારો થાય. ટૂંકમાં x0 છે એના કરતાં x મેક્સિમમની કિંમત કેટલી હશે? 2x0 હશે. કેટલી હશે? 2x0. બરાબર કે નહીં? તો પેલા એકદમ મુક્ત સ્પ્રિંગ હતી, એક છેડો ખુલ્લો હતો, એના છેડે વજન લટકાવ્યું તો લંબાઈ વધી x0 mg બાય k, અને પછી એને ખેંચવામાં આવે તો કે પદાર્થની સ્થિતિ ઉર્જા ઘટશે અને સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા વધશે. એના કારણે મહત્તમ વધારો થઈ શકે. કેટલો? 2mg બાય k. દાખલો અહીંયા પૂરો થાય છે. આના પછી આપણે નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. નેક્સ્ટ દાખલો છે, જુઓ, એમ દળ અને કેપિટલ એલ નંબરનો સળિયો સમસ્થિત પડેલો છે. ઓકે, તેને એક છેડેથી ઊંચો કરી શિરોલંબ ગોઠવવા માટે ગુરુત્વીય ક્ષેત્રની વિરુદ્ધમાં કેટલું કાર્ય કરવું પડે શોધો. જો આવું કંઈ કહે છે, એક ધારો કે સપાટી જમીન છે, આ જમીન ધાર લઈએ, એના પર ધારો કે એક લંબચોરસ સળિયો પડેલો છે. બરાબર, સળિયો પડેલો છે. આ સળિયાની કુલ લંબાઈ કેપિટલ એલ છે. એમાં એમ કીધું છે તેને એક છેડેથી ઊંચો કરી, ધારો કે આપણે અહીંથી ઊંચો કર્યો તો આ છેડો એનો ફિક્સ માની લો, આ છેડો એનો ફિક્સ છે, અથવા એમ કહેવાય હિંજ. હિંજ કહી શકો તમે, હિંજ છે. હિંજ એટલે શું થાય? કે વસ્તુ એક છેડેથી ફરી શકે ટૂંકમાં, આમ. બરાબર છે, આગળ પાછળ ના જઈ શકે પણ ફરી શકે. તો આ છેડો હિંજ છે. આ સળિયાને મારે અહીંથી ઊંચો કરવાનો છે. ઊંચો કરીને શું કરવાનું છે? શિરોલંબ ગોઠવવાનું છે. તો વિચારો, એક પેન પડેલી છે આમ, બરાબર છે, એને તમારે આમ સીધી ગોઠવવાની છે. આમ સીધી ગોઠવવા માટે કંઈક કાર્ય કરવું પડે કે નહીં કરવું પડે? કે ઓટોમેટિક ચલો એમ કીધું ભાઈ ઊંચી થઈ જાય, ઊંચી થઈ ગઈ, એમ તો થાય નહીં. તો એના માટે કંઈક તમારે કાર્ય કરવું પડે. એના માટે જો આ છેડો ફિક્સ છે, પેન છે, એનો આ છેડો ફિક્સ છે, એટલે શું કરવું આપણે? અહીંથી આમ આપણે ઊંચો કરશું તો શું આવશે? ચાક ગતિ આવશે. શું આવશે? ચાક ગતિ. હવે ચાક ગતિ ભલે આવે પણ દાખલો અહીંથી સોલ્વ થઈ જશે આપણે કાર્ય ઉર્જાના પાવર પર ચેપ્ટર પરથી. જુઓ, જ્યારે સળિયો અહીંયા આવી જશે ત્યારે આ પ્રમાણે પોઝિશન થઈ ગઈ, પોઝિશન થઈ જશે આ રીતે. બરાબર, સળિયાની પોઝિશન આ રીતે હશે. લંબાઈ કેટલી છે? એલ. હકીકત થયું શું? આ સળિયો પહેલાં એમને પડ્યો હતો, બરાબર, વેગ કેટલો? 0. ઊંચાઈ કેટલી? 0. તો શરૂઆતમાં ઉર્જા કેટલી એની પાસે છે? 0 છે. સળિયા પાસે કોઈ ઉર્જા નથી, એને વેગે નથી અને ઊંચાઈ પણ નથી. તો સ્થિતિ ઉર્જા કેટલી? 0. ગતિ ઉર્જા કેટલી? 0. તો આપણે શું કરવાનું છે? આ સળિયાને ઊંચો કરવાનો છે. હવે જો સળિયો ઊંચો થાય, બરાબર, ઊંચો થઈને ધીમે 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 અહીંયા આવી જશે. જ્યારે ઊંચો થશે ત્યારે શું થાય? ધીમે ધીમેનો વેગ આવશે, ઊંચાઈ આવશે, તો વચ્ચે શું હશે? એની ગતિ ઉર્જા હશે, સ્થિતિ ઉર્જા હશે. જેમ 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 ઉપર જશે, બરાબર, એમ એની સ્થિતિ ઉર્જા વધતી જશે, ગતિ ઉર્જા વધતી જશે. જ્યારે અહીંયા આવી જશે ત્યારે આપણે એને ઊભો કરી દઈશું, સ્થિર કરી દઈશું. બરાબર, સ્થિર કરી દઈશું. સ્થિર થઈ ગયો તો એની ગતિ ઉર્જા થઈ ગઈ 0. ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? 0. પણ સ્થિતિ ઉર્જા કંઈક આવી ગઈ. કેમ? હવે એ હાઇટ પર આવી ગયો છે. બરાબર છે. તો તમે કાર્ય કર્યું વપરાય ક્યાં? તમે જે કાર્ય કર્યો છો એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વધારવામાં વપરાય છે. પણ જેમ 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 ઉપર જશો, જ્યારે તમે એન્ડ અહીંયા આવી ગયા ત્યારે એ સ્થિર થઈ જશે. ટૂંકમાં તમે જે કાર્ય કર્યું એ ક્યાં વપરાઈ ગયું? બધું જ કાર્ય સ્થિતિ ઉર્જા વધારવામાં વપરાણું. તો કરવું પડતું કાર્ય, મતલબ સાબિત શું થયું? કરવું પડતું કાર્ય બરાબર શું થાય? પદાર્થની અથવા સળિયાની સ્થિતિ ઉર્જામાં થતો વધારો. સિમ્પલ. તમે જો કંઈક વચ્ચેની પોઝિશન લ્યો, વચ્ચેની પોઝિશન, તો ત્યાં સ્થિતિ ઉર્જા હશે ને ગતિ ઉર્જા, એ પ્રમાણે તમે ગતિ ઉર્જા શોધવી પડે. તો દાખલો થોડોક લેન્ધી થઈ જાય, એટલા માટે આપણે આ લઈ લીધું કે સળિયો જ્યારે સીધો થઈ જાય ત્યારે એનો પેન આ પ્રમાણે છે, બરાબર, એ આ પ્રમાણે સીધી થઈ જાય પછી એ તો સ્થિર થઈ ગઈ, એનો વેગ હશે નહીં. વેગ નહીં હોય તો ગતિ ઉર્જા નહીં હોય, પણ કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા. તો કેટલું કાર્ય કરવું પડે? W બરાબર શું આવશે? પદાર્થની સ્થિતિ ઉર્જા. પદાર્થની સ્થિતિ ઉર્જા શું થાય? mgh. સ્થિતિ ઉર્જાનો વધારો. ચલો, અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી? 0. અહીંયા કેટલી આવશે? mgh. તો વધે કેટલી? mgh જેટલી વધશે. તો શું થાય? કરવું પડતું કાર્ય બરાબર પદાર્થની સ્થિતિ ઉર્જાનો વધારો. કેટલી આવશે ઉર્જા? mgh જેટલી. હવે આમાં m શું થાય? તમે કેટલો ભાગ ઉઠાવ્યો? આખો સળિયો ઉઠાવ્યો છે. તો સળિયા અંદર આવશે કેપિટલ M ઇન્ટુ G આવશે ઇન્ટુ H આવશે.
એચ શું લેવું ભાઈ, આ ખાસ જરૂરી છે. ઘણા એચ મૂકી દે, એલ દાખલો ખોટો. કેમ ભાઈ, આ સળિયો જે છે, આ છેડો એ તો ઉપર ઉઠતો જ નથી, એની ઊંચે 0 છે, પણ દરેક ભાગ, આ ઉપરનો ભાગ, આ ભાગ, આ ભાગ, આ ભાગ, આ ભાગ અહીંયા આવી ગયો, આ ભાગ અહીંયા આવી ગયો, આ ભાગ અહીંયા આવી ગયો, બરાબર છે. દરેક ભાગ ધીમે ધીમે ઉપર જશે. આ જે છેલ્લો ભાગ છે એ ધીમે ધીમે કરતો અહીંયા આવી ગયો. તો સૌથી વધારે ઊંચાઈ કોની વધી? છેલ્લા ભાગની. સૌથી ઓછી ઊંચાઈ કોની વધી? વચ્ચેના ભાગની, જે છેડાના ભાગની. અને આ જે છેડો જે છે, વચ્ચેનું જે સીએમ જે છે, એ સીએમની લંબાઈ કેટલી વધે? સીએમ ગતિ કરીને છેલ્લે અહીંયા આવી જશે. તો સીએમની લંબાઈ કેટલી વધી? L/2. કેટલી વધે? L/2. તમે કીધેલું છે કે જ્યારે પણ સ્થિતિ ઉર્જાનું સૂત્ર વાપરો ત્યારે જે એચ આવે છે એ એચની જગ્યાએ શું મૂકવાનું? સ્થિતિ ઉર્જા કોની લેવાની? સોરી, એચ જે છે એ ઊંચાઈ કોની લેવાની? સીએમની. કે સીએમની હાઇટમાં કેટલો ફેરફાર થાય છે. તો પેલા સીએમની હાઇટ કેટલી હતી? 0 હતી. અને જેમ જેમ સળિયો ધારો કે ઉપર ગયો, પેલા સળિયો આ રીતે હતો, બરાબર છે, સળિયો આ રીતે હતો, સીએમ અહીંયા હતું, એની હાઇટ 0. સળિયો સપોઝ કે આ પ્રમાણે થઈ ગયો તો સીએમ વચ્ચે આવી જશે. આખી લંબાઈ કેટલી છે? કેપિટલ L છે. તો સીએમની હાઇટ કેટલી આવશે? L/2. તો એચ બરાબર શું લેવાનું? એચ બરાબર લેશું આપણે L/2. તો યાદ રાખવું, જ્યારે પણ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મૂકો ત્યારે હંમેશા એચ તરીકે સીએમની હાઇટ મૂકવી. તો પહેલાં સીએમની હાઇટ 0 હતી, હવે સીએમની હાઇટ કેટલી થઈ ગઈ? સેન્ટર ઓફ માસની દ્રવ્યમાન કેન્દ્રની હાઇટ કેટલી થઈ ગઈ? L/2. તો L મૂકશો તો આન્સર ખોટો પડે. શું આન્સર આવશે? L/2. તો મળી ગયું કાર્ય. આ આન્સર તમારો આવી ગયો. કે સળિયાની લંબાઈ જો સળિયાનું દળ સ્મોલ એમ હોય, લંબાઈ L હોય, તો કરવું પડતું કાર્ય શું થશે? W બરાબર સ્મોલ એમ આપ્યો છે તો શું આવશે અહીંયા? સ્મોલ એમ mgl/2. તો આ તમારો જવાબ. તમે ઓપ્શન આપ્યા હશે mgl/2, 2mgl ને mgl/4. તો શું આન્સર આવશે? mgl/2. દાખલો સારો છે અને સમજ પડવો જેવો દાખલો છે. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. નેક્સ્ટ રકમમાં છે શું કહેજો? પદાર્થને 8 મીટર ઊંચાઈએથી છોડ્યા બાદ તે સપાટીને એટલે કે જમીનને અથડાઈને 6 મીટર ઉછળે છે. પહેલાં 8 મીટરથી ફેંકો તો જમીનને અથડાણો અને હવે 6 મીટર ઉછળી શકો પાછો. હવાના ઘર્ષણને અવગણો. ટૂંકમાં જે મુક્ત પતન થાય છે એમાં હવાના ઘર્ષણને અવગણવાનો છે. તો સપાટી સાથેના ઘર્ષણમાં કેટલી ઉર્જા વ્યય પામે? એકદમ ઇઝી દાખલો, બરાબર. ચલો જોઈ લઈએ. શું છે? સપોઝ નીચે જમીન છે, અહીં જમીન છે, આ જમીન લઈ લઈએ આપણે, બરાબર છે. પહેલાં કેટલી હાઇટ હતી? પહેલાં ધારો કે અહીંયા આ હાઇટથી આપણે છોડ્યો તો હાઇટ હતી H1. કેટલી છે H1? 8 મીટર છે. તો H1 બરાબર 8 મીટર. ચલો આટલી. શું થશે? વચ્ચે હવા આવશે. હવામાં કોઈ ઘર્ષણ લાગતું નથી, કેમ કે લખેલું છે હવાના ઘર્ષણને અવગણો. જો હવાનું ઘર્ષણ આપેલું હોય તમારે શું લેવું પડે? આની જે સ્થિતિ ઉર્જા છે એનું થોડોક ભાગ ક્યાં જાય? હવાના ઘર્ષણમાં જાય. કેટલો જશે? F/x જેટલો, બરાબર. F/x જેટલો, બરાબર છે. હવાનું ઘર્ષણ અવગણવાનું છે તો આપણે લેવાનું નથી. ધીમે ધીમે નીચે પડશે. જ્યારે જમીન પર પડે અહીંયા ત્યારે જમીન જોડે સંપર્ક થશે, અથડામણ થશે, સંઘાત થશે અને સંઘાતમાં થોડીક ઉર્જા વ્યય પામશે. હવે જમીન પર પડશે એટલે એની સ્થિતિ ઉર્જા કેટલી? તો પહેલાં જો સ્થિતિ ઉર્જા વેગ કેટલો છે? 0. તો પદાર્થ પર પહેલાં કઈ ઉર્જા છે? ખાલી સ્થિતિ ઉર્જા છે. કેટલી સ્થિતિ ઉર્જા છે? 8gh, સોરી mgh. કેટલી છે? mgh ની h શું આવશે? 8. તો કેટલી ઉર્જા આવશે? 8 mg. કેટલી ઉર્જા આવશે? 8 mg. તો પહેલાં એની પાસે 8 mg ઉર્જા છે, વેગ 0 છે. તો આ બધી ઉર્જા કઈ છે? સ્થિતિ ઉર્જા છે. ગતિ ઉર્જા કેટલી? 0. બરાબર છે. જેમ 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 નીચે પડશે એમ હાઇટ ઘટતી ગઈ પણ વેગ વધતો જાય. તો સ્થિતિ ઉર્જા ઘટતી જાય, વેગ વધતો ગયો એટલે ગતિ ઉર્જા વધતી જશે. જ્યારે જમીન પર પડશે ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી? ઊંચાઈ 0 એટલે સ્થિતિ ઉર્જા કેટલી? 0. પણ બધી ઉર્જા શું આવશે? ગતિ ઉર્જા આવશે. હવે ગતિ ઉર્જાના કારણે પદાર્થ જમીન પર થોડોક બળ લગાડશે. બળ લગાડવાના કારણે થોડુંક સંઘાત થશે. સંઘાતમાં થોડીક ઉર્જા, પ્રેક્ટિકલમાં પણ થોડીક ઉર્જા થોડીક જમીન સાથે અથડામણમાં વ્યય પામે છે. તો જ્યારે પદાર્થ હવે શું થશે? રીબાઉન્સ થશે, બરાબર. માનો કે પદાર્થ એવું કીધું છે પાછું ઉછળે છે. કે રબરનો ટેનિસનો બોલ હોય તો આ પ્રમાણે મોશન થઈને થોડોક હજી ઉછળશે. કઈ ટાઈપનો પદાર્થ એના પર ડિપેન્ડ કરે, ઉછળશે કે નહીં ઉછળે. આમાં કીધું છે ઉછળશે. તો આ જમીન પર પડે છે અને હવે જમીન પરથી ઉછળે છે, બરાબર. પડીને જમીન પરથી ઉછળશે. અહીંયા નહીં આવી જાય, અહીંથી જ ઉછળશે, પણ સાઈડમાં દોરું છું. તો હવે જમીન પર ઉછળશે. હવે જો આ થોડીક એની ઉર્જા ઘટી ગઈ છે. કેમ ઘટી ગઈ છે? થોડીક ઉર્જા જમીન સાથેના સંઘાતમાં વ્યય પામી. હવે થશે એવું, આ કઈ ઉર્જા છે? થોડીક ઘટેલી ગતિ ઉર્જા. જેટલી ગતિ ઉર્જાથી અથડાણો હતો એટલી ગતિ ઉર્જાથી પાછો ઉપર નહીં જાય, થોડીક ઉર્જા ઓછી હશે. જેમ કે અહીંયા ધારો કે 50 જૂલની ઉર્જા છે, સ્થિતિ ઉર્જા, સમજો 50 જૂલની સ્થિતિ ઉર્જા છે. હવાનો ઘર્ષણ અવગણ્ય છે એટલે હવામાં કોઈ ઘર્ષણના કારણે ઉર્જા વ્યય નહીં પામે. જ્યારે અથડાશે ત્યારે એની ઉર્જા ગતિ ઉર્જા તરીકે છે કેટલી? 50 જૂલ હશે. તો કઈ ઉર્જા છે? 50 જૂલની ગતિ ઉર્જા. 50 જૂલની કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા. જેવો ઉપર જશે તો એની ઉર્જા થોડીક ઘટી ગઈ છે. કેમ કે હવે એની ઉર્જા થોડીક જમીન સાથેના સંઘાતમાં વપરાઈ ગઈ. ધારો કે એની 40 જૂલ ઉર્જા જેટલી વધે છે તો ગઈ કેટલી જમીનમાં? ટૂંકમાં જમીન સાથેના સંઘાતમાં કેટલી ગઈ? 10 જૂલ. તો હવે જ્યારે ઉપર જાય ત્યારે હવે એની ગતિ ઉર્જા કેટલી છે? 40 જૂલ. ધીમે ધીમે ઉપર જશે. જેમ જેમ ઉપર જાય એનો વેગ ઘટતો જાય, ઊંચાઈ વધતી જાય એટલે કે એની ગતિ ઉર્જા ઘટતી જશે, સ્થિતિ ઉર્જા વધતી જશે. પણ ગતિ ઉર્જા થોડી ઘટી ગઈ હોવાથી પાછો એની એ ઊંચાઈ આવી શકશે નહીં.
તો ઊંચાઈ ઘટી ગઈ. કેટલી ઊંચાઈ આપી? 6 મીટર. શું કીધું છે? અથડાયા બાદ ફરતી 6 મીટર ઉતરે. શું આવશે? h2 બરાબર 6 મીટર. તો ક્વેશ્ચન એવો છે, જમીન સાથેના ઘર્ષણમાં કેટલી ઊર્જા વેગ પામી? બરાબર, સિમ્પલ વાત છે. પહેલા કેટલી ઊર્જા હતી? mgh1. પછી કેટલી ઊર્જા? સપોઝ અહીંયા આવી ગયો પદાર્થ અહીંયા આવી ગયો, બરાબર. એટલું બધી ઊંચાઈ પાછો નહીં જઈ શકે, બરાબર. હા, આપણે એવું ધારી લઈએ કે સંઘાત સ્થિતિસ્થાપક હોય. જો સ્થિતિસ્થાપક સંઘાત હોય ને તો કોઈ ઊર્જા વ્યય ન પામે. એ તમને સંઘાતમાં ખબર પડી જશે તો ફરતી પાછો એ જ ઊંચાઈ આવી જશે. 8 મીટર હતો અથવા પાછો 8 મીટર જ આવી જાય. એ ખોટી વાત છે, કારણ કે સંઘાત સ્થિતિસ્થાપક નથી હોતો, સંઘાત હોય સ્થિતિસ્થાપક, એટલા માટે ફરતી એ ઊંચાઈ. તો અહીંયા આપણે શું કરશું? આપણે પહેલા કેટલી ઊર્જા હતી એની પાસે? શરૂઆતની ઊર્જા u1 બરાબર શું હતું? mgh1, બરાબર. આટલી ઊર્જા પહેલા હતી. કેટલી આવશે અહીંયા? mg એમને રાખો અને h શું મૂકો? h મૂકો 8. કેટલી ઊર્જા હતી એની પાસે? 8 mg. કેટલી ઊર્જા હતી? 8 mg. આ શરૂઆતમાં ઊર્જા હતી u1. હવે નીચે અથડાણું, થોડીક ઊર્જા જમીનને મળી ગઈ. જમીનને વાળા પછી પાછું ઉપર જશે, ગતિ ઊર્જા ધીમે ધીમે ઘટતી જશે અને છેલ્લે શું થઈ ગયું? અહીંયા સ્થિર થઈ ગયો. અહીંયા સ્થિર થયો એટલે સ્થિતિ ઊર્જા કેટલી થઈ જશે? mgh2. કેટલી થઈ જશે? તો u2 બરાબર આવશે mgh2. તો શું આવશે? mg એમને h2 શું આવશે? 6 મીટર. તો શું આવશે? 6 mg. તો u2 આવશે 6 mg. તો જો ભાઈ, એની પાસે પહેલા ઊર્જા હતી કેટલી? 8 mg હતી. 8 mg ઊર્જા હતી. હવે કેટલી વધી એની પાસે? 6 mg. તો બાકીને ક્યાં ગઈ? જમીનમાં વહી જાય. એક્ઝેક્ટલી શું થાય ખબર છે? હવામાં થોડીક ઊર્જા જાય અને જમીન સાથેના સંપર્કમાં સંઘાતમાં પણ થોડીક જાય, પણ હવાની ઘર્ષણની ઊર્જા અવગણીય કીધી છે તો આપણે નહીં લઈએ. તો મતલબ એમ થયો, આની પાસે 8 mg ઊર્જા હતી. ઊર્જા સંરક્ષણ એમ કે ઊર્જા કોઈથી ઘટે નહીં, ઊર્જા કોઈથી વધે નહીં, એ ક્યાંક ને ક્યાંક ગઈ જ હોય. તો પહેલાં ઊર્જા હતી કેટલી? 8 mg હતી. સ્થિતિ ઊર્જા, વેગ 0 છે, બરાબર. અહીંયા પણ વેગ 0 જશે. તો અહીંયા કઈ ઊર્જા છે? 8 mg ની સ્થિતિ ઊર્જા છે. અહીંયા કઈ ઊર્જા છે? 6 mg ની સ્થિતિ ઊર્જા છે. બેમાં ગતિ ઊર્જા 0 છે. તો ભાઈ પહેલાં ઊર્જા 8 mg હતી, હવે થઈ ગયા 6 mg. ક્યાંક તો ઊર્જા ઘટવી જ ન જોઈએ, ઊર્જા ક્યાંક ને ક્યાંક જવી જ જોઈએ. તો જશે ક્યાં? હવામાં જાય અને જમીન સાથેના સંઘાતમાં જાય. પણ હવામાં 0 કીધી છે તો જમીન સાથેના સંઘાતમાં કેટલી જાય? 2 mg. તો લખાય અહીંયા ઘર્ષણમાં અથવા શેમાં? સંઘાત દરમિયાન. સંઘાત દરમિયાન કોણ સાથેના? જમીન સાથેના સંઘાત દરમિયાન વ્યય પામતી ઊર્જા કેટલી હોય? 8 mg પહેલા હતી, વધી કેટલી? 6 mg. 2 mg વધે. કેટલી વેડફાશે? 2 mg વધશે. કેટલી વેડફાશે? 2 mg વેડફાશે, બરાબર છે. એક્ઝેક્ટલી. તો 2 mg બે ભાગ પડી જાય. કોનો હવાનો પડે ને જમીનનો પડે, પણ હવાનો ઘર્ષણ નથી આપ્યું એટલે આપણે એમ માનશું કે બધી ઊર્જા જમીન સાથેના સંઘાતમાં વપરાણી. જો એક્ઝેક્ટ બહુ દાખલો ઇઝી છે, આમ ગણતા 10 સેકન્ડ ના થાય કે પહેલા ઊર્જા કેટલી હતી? સ્થિતિ ઊર્જા જ છે, બરાબર છે. તમને એમ કે વેગ પણ છે, ચલો એમ પણ કીધું વેગ પણ છે, તો કઈ ઊર્જા આવશે? અહીંયા સ્થિતિ ઊર્જા આવશે, પ્લસ શું કરવું પડે? મારે ગતિ ઊર્જા કરવી પડે, હાફ mg. આપણે એક દાખલો એવો પણ ગણી લઈશું, બરાબર છે. તો જો દાખલો બહુ ઇઝી છે, ખાલી 10 સેકન્ડમાં દાખલો થઈ જાય. પહેલા ઊર્જા હતી 8 mg અથવા mgh માં h1 મૂકવાનું 8 અને અથડાણું, થોડીક ઊર્જા વેડફાઈ ગઈ, બાજુ 6 મીટર ઉપર ગયો તો કેટલી ઊર્જા વધશે? 6 mg. કેટલી વેડફાશે? 2 mg વેડફાશે. દાખલો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ દાખલો આપણે તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ દાખલો સોલ્વ કરીએ. નેક્સ્ટ દાખલો ઇઝી દાખલો છે, છતાં આઈએમપી દાખલો છે. દાખલો પૂછવાની સંભાવના વધારે અથવા દાખલા આધારિત પ્રશ્ન પૂછવાની સંભાવના વધારે. જો શું છે? એમ દળના પદાર્થને સ્પ્રિંગના ઉપરના છેડા પર h ઊંચાઈથી મુક્ત પતન કરાવવામાં આવે છે, બરાબર છે. અને જો સ્પ્રિંગ સ્મોલ x જેટલી સંકોચન પામતી હોય તો સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા કેટલી હશે? જુઓ, સંગ્રહ પામતી મહત્તમ સ્થિતિ ઊર્જા. દાખલો શું કહે? જો મેં જે આકૃતિ આપી છે એ દોરી દીધી છે થોડીક મોટી કરીને, એટલે સમજાઈ શકે આપણને. જો એક સ્પ્રિંગ હતી પહેલાં, બરાબર, કે સ્પ્રિંગ છે, સપોઝ આ સ્પ્રિંગ છે. એ સ્પ્રિંગનું બળતણ કે છે અને સ્પ્રિંગ છે એકદમ ખુલ્લી સ્પ્રિંગ છે, એટલે એમાં ઊર્જા કોઈ સંગ્રહ પામશે નહીં. થોડેક ઉપરથી આપણે સ્મોલ એમ દળનો પદાર્થને મુક્ત કર્યો. કઈ રીતે કર્યો? કે આવીને ડાયરેક્ટ સ્પ્રિંગ પર પડે. સ્પ્રિંગનો જે ઉપરનો છેડો છે એના પર પડે. વિચારો, કોઈ પદાર્થને તમે ઉપરથી ફેંકો અને સ્પ્રિંગ પર પડે તો સ્પ્રિંગ દબાશે. કેટલી દબાય છે? તો પહેલાં આપણે એવું નક્કી કર્યું કે સ્મોલ એમ દળનો પદાર્થ ફેંકવાનો છે, મૂકવાનો છે, ફેંકવાનો નથી. તો એનો પ્રારંભિક કેટલો હશે? 0. તો આનો પ્રારંભિક વેગ v બરાબર છે 0. તો પદાર્થ જેમ જેમ નીચે આવશે, પહેલાં કઈ ઊર્જા છે એની પાસે? ગતિ ઊર્જા તો નથી, કારણ કે વેગ 0 છે. પહેલાં એની પાસે સ્થિતિ ઊર્જા. જેમ નીચે આવશે એમ એનો વેગ વધતો જશે, સ્થિતિ ઊર્જા ઘટતી જશે. ટૂંકમાં ગતિ ઊર્જા વધતી જાય, સ્થિતિ ઊર્જા ઘટતી જાય. જેમ નીચે પડશે, તો જ્યારે નીચે પડે ત્યારે શું થશે? એ પદાર્થ સ્પ્રિંગ પર અથડાશે. સ્પ્રિંગ પર અથડાઈને સ્પ્રિંગને દબાવશે અને પદાર્થ એના પર સપોઝ આ રીતે રેસ્ટ કરે છે. ક્યાં સુધી આવું થશે? જ્યાં સુધી પદાર્થની તમામે તમામ ઊર્જા સ્પ્રિંગને ના મળી જાય. તો માનો કે સ્પ્રિંગને ઊર્જા મળી ગઈ બધી, તો સ્પ્રિંગ છે x જેટલી સંકોચન પામી એવું કીધું છે. જો સ્પ્રિંગ ભાઈ અહીંયા નહીં તો નહીં રહી,
બરાબર, કારણ કે સ્પ્રિંગ છે એટલે ધીમે ધીમે નીચે જશે. કેટલી નીચે ગઈ? એક્સ જેટલી નીચે ગઈ. તો દાખલા બે વસ્તુ પૂછી શકે તમને, એક્સ કેટલા છે એમ પણ પૂછી શકે, અથવા એવું પૂછી શકે કે સ્પ્રિંગમાં કેટલી ઉર્જા સંગ્રહ પામે. તો મને એમ કહો પદાર્થની ઊંચાઈ ઘટી કેટલી? મેન વાત આ છે, પદાર્થની ઊંચાઈ કેટલી ઘટી? એચ ઘટી કે એક્સ ઘટી કે એચ પ્લસ એક્સ ઘટે છે? તો સિમ્પલ આન્સર તમારો હોવો જોઈએ કે પદાર્થની ઊંચાઈ એચ પ્લસ એક્સ ઘટે. કારણ શું? પદાર્થ પહેલાં અહીંયા હતો, બરાબર છે, પદાર્થ પહેલાં અહીંયા હતો, ટૂંકમાં અહીંયા એટલે કે અહીંયા હતો, એમાંથી હવે સ્પ્રિંગ પર પડ્યો તો જો અહીંયા આવશે, અહીંયા જરા એની ઊંચાઈ એચ ઘટી ગઈ, પણ પદાર્થ અહીંયા નથી રહેતો, એ સ્પ્રિંગ જોડે નીચે જાય છે, અને જ્યાં સુધી સ્પ્રિંગ મૂળ સંતુલિત નહીં થાય ત્યાં સુધી સ્પ્રિંગ જોડે જશે. તો ધારો કે સ્પ્રિંગ વધુ વધુ આટલી આવી, પછી શું થશે? સ્પ્રિંગ પાછી રીબાઉન્સ થશે, દોલન ચાલુ કરશે. આપણે એને જ જોવાના, આપણે ખાલી એમ જોવાનું છે સ્પ્રિંગમાં કેટલી ઉર્જા સંગ્રહ પામે અથવા સ્પ્રિંગમાં કેટલું મહત્તમ સંકોચન પામે. તો પદાર્થ પહેલાં તો અહીંયા હાઇટ કેટલી છે એની? એચ છે, બરાબર છે, પહેલાં એચ હાઇટ નીચે આવશે, પછી પાછો એચ હાઇટમાંથી એક્સ હાઇટ નીચે જશે. તો પદાર્થની હાઇટ ઘટી કેટલી? એચ પ્લસ એક્સ. તો લખાય અહીંયા પદાર્થની ઊંચાઈમાં થતો ઘટાડો. કેટલો ઘટાડો થયો? તો કે ભાઈ એચ પ્લસ એક્સનો ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? એચ પ્લસ એક્સનો. એચ પ્લસ એક્સનો ઘટાડો થયા પછી શું થશે? પદાર્થની સ્થિતિ ઉર્જા ઘટશે. અરે ભાઈ ઘટશે, કારણ શું થાય? ઊંચાઈ ઘટે છે. તો લખાઈશું પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો કેટલો આવશે? mg h. એચ શું આવશે? એચ પ્લસ એક્સ. કેમ કે એની હાઇટ કેટલી ઘટે છે? એચ પ્લસ એક્સ ઘટે અને પદાર્થની સ્થિતિ ઉર્જા આટલી ઘટશે. હવે વચ્ચે હવા આવશે, હવાનું ઘર્ષણ બળ કંઈ કીધું નથી, આપણે 0 લેશું. પછી સંઘાત થશે, સંઘાત દરમિયાન પણ કોઈ ઉર્જા વેડફાતી નથી એવું માની લઈએ. જો ભાઈ કોઈ વસ્તુ ન આપી હોય તો એને આપણે અવગણવી પડે, જો આપી હોય 100% દાખલામાં ગણવી પડે. જો મને એમ કહી દે કે ભાઈ હવાનું ઘર્ષણ બળ આટલું છે તો 100% મારે એચ પ્લસ એક્સ ઇન્ટુ એફ જે ઘર્ષણ બળ આપ્યું એ ઇન્ટુ એચ પ્લસ એક્સ કરી અને ઘર્ષણ બળ લેવું પડે. અને જો સંઘાત જે ટાઈપનો કીધો હોય, હું તમને હજી કહું છું, આજે અથડામણ થઈ એના દાખલા આપણે સંઘાતમાં ગણવાના છે, બરાબર છે. એટલે જો તમને એમ કહે કે ભાઈ સંઘાતમાં આટલી ઉર્જા વેડફાય તો તમારે એ પણ ગણવી પડે. પણ એ કંઈ નથી કીધું કે હવાનું ઘર્ષણ બળ કેટલું છે નથી કીધું, અને સંઘાત પણ કેવો હશે નથી કીધું. આપણે એવું માનશું કે સંઘાત છે એ ઇલાસ્ટિક છે, એટલે કે સ્થિતિસ્થાપક છે, અને સ્થિતિસ્થાપક સંઘાતમાં કોઈ ઉર્જા વેડફાય નહીં. અને હવાનું ઘર્ષણ બળ નથી આપ્યું એટલે આપણે હવામાં પણ કોઈ ઉર્જા વેડફાશે નહીં એવું માનશું. તો થયું શું? પદાર્થ પાસે ઉર્જા કેટલી હતી પહેલાં? mg ઇન્ટુ એચ પ્લસ એક્સ હતી, આમ તો એમ કહેવાય ને, એમ પહેલાં એટલી હતી. હવે હાઇટ ઘટી ગઈ એચ પ્લસ એક્સ, પદાર્થ આવી ગયો એકદમ નીચે, અહીંયા આવી ગયો ટૂંકમાં. હવે ઘણાના મનમાં એમ હોય કે સર આપણે હાઇટ તો હંમેશા જમીનથી માપવાની સ્થિતિ ઉર્જામાં. એવું જરૂરી નથી. તમે હાઇટ કોઈ પણ જગ્યાએથી માપી શકો, પણ એ જગ્યા ફિક્સ હોવી જોઈએ. તો કે હાઇટ હું અહીંથી માપું છું, બરાબર છે. ઘણાના મનમાં એમ હોય કે ગતિ ઉર્જામાં સ્થિતિ ઉર્જામાં mg hમાં એચ હંમેશા જમીનથી જ માપવાનું. ભાઈ તમે સંદર્ભ સપાટીને કોઈને પણ લઈ શકો, કારણ કે સ્થિતિ ઉર્જાનું મહત્વ નથી, સ્થિતિ ઉર્જાના ફેરફારનું મહત્વ છે એટલા માટે, બરાબર. તો પદાર્થની સ્થિતિ ઉર્જા આટલી ઘટશે, એનો હકીકત ક્યાં યુઝ થાય? થોડોક ભાગ જાય ક્યાં? હવાનો ઘર્ષણનો સામનો કરવામાં. થોડોક ભાગ જાય સંઘાત દરમિયાન ઉર્જા વ્યય પામે એમાં, અને બાકીનો ભાગ મળે સ્પ્રિંગને. પણ સંઘાતમાં કોઈ ઉર્જા નહીં જાય એવું માની લઈએ, અને હવામાં પણ નહીં જાય એવું માની લઈએ, તો બધી ઉર્જા કોને મળશે? સ્પ્રિંગને મળશે. સ્પ્રિંગ કેટલી સંકોચાણી? સ્પ્રિંગ પહેલાં અહીંયા હતી, સ્પ્રિંગનો છેડો અહીંયા હતો, હવે સ્પ્રિંગનો છેડો અહીંયા નીચે આવી ગયો, તો સ્પ્રિંગની લંબાઈમાં ઘટાડો થયો એક્સનો. તો સ્પ્રિંગનો બળતણ કેટલો છે? કે. સ્પ્રિંગની લંબાઈ કેટલી? એક્સ. તો સ્પ્રિંગમાં કેટલી ઉર્જા સંગ્રહ પામે? હાફ કે એક્સ. લખાઈશું પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતો ઘટાડો બરાબર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં થતો વધારો. હકીકત તો લખવું પડે, પ્લસ અહીંયા ઘર્ષણ બળ હવાનું, પ્લસ સંઘાત દરમિયાન વેડફાતી ઉર્જા, પણ એ બે લેશું નહીં આપણે. તો સાબિત થઈ ગયું કે ભાઈ પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી ઘટશે? mg ઇન્ટુ એચ પ્લસ એક્સ. અને સામે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા વધશે કેટલી? હાફ કે એક્સ સ્ક્વેર. તમારો આન્સર આવી ગયો. કેટલી ઉર્જા આપણે શું માંગ્યું છે કે ભાઈ શું માંગ્યું જુઓ? સ્પ્રિંગમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી? તો શું આવશે? આ મને મળી ગયો. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી આવશે? u બરાબર હાફ કે એક્સ સ્ક્વેર બરાબર આવશે mg ઇન્ટુ એચ પ્લસ એક્સ. આ સાબિત થઈ ગયું. માનો કે તમને એક્સ પણ માંગેલું છે, તો એક્સ માટે તો તમારે સમીકરણ બનાવવું પડશે. કઈ રીતે? એમ જે અંદર ગુણ નાખ, આ 2 અહીંયા લઈ લો તો શું સાબિત થયું અહીંયા? અથવા એક્સ સ્ક્વેર બરાબર શું લખાય? અથવા કે એક્સ સ્ક્વેર બરાબર શું લખાય? 2mg ઇન્ટુ એચ પ્લસ એક્સ લખાય કે ન લખાય? બરાબર શું થઈ ગયું? કે એક્સ સ્ક્વેર બરાબર 2mg ઇન્ટુ એચ પ્લસ એક્સ. તો આગળ વધીએ, અને કે એક્સ સ્ક્વેર બરાબર શું લખાય? 2mg h પ્લસ 2mg x. તો સમીકરણ બન્યું. આ શું સાબિત કરાવું છું કે તમને એમ પૂછે કે સ્પ્રિંગનું કેટલું સંકોચન થાય તો દાખલો આગળવાનો. બાકી તમને ખાલી એટલું જ પૂછ્યું છે કે સ્પ્રિંગની ઉર્જા કેટલી સંગ્રહાય, તો આન્સર આવી ગયો આટલું, બરાબર. આ તો તમને કહું છું એક્સ કઈ રીતે શોધવાનું. તો જો એક્સ સ્ક્વેર છે અહીંયા અને એક્સ અહીંયા છે, આપણે બધા ભેગા કરવા પડે. એક કામ કરીએ, આ બધા પદ આ બાજુ લઈ જાય તો લખાય સમીકરણ છેલ્લે આવું કે એક્સ સ્ક્વેર માઇનસ
2mgx kx સ્ક્વેર માઇનસ 2mgx માઇનસ 2mgh બરાબર 0. તો સમીકરણ કોના જેવું બન્યું? ax સ્ક્વેર માઇનસ bx માઇનસ c જેવું બન્યું. અને આ સમીકરણનું સોલ્યુશન શું આવે? જસ્ટ મિનિટ. તો સમીકરણ આપણું કેવું બન્યું? જો આવું kx સ્ક્વેર માઇનસ 2mg ઇન્ટુ એક્સ માઇનસ 2mgh ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર કે નહીં? આન્સર ખાવે આની જોડે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે. તો સભી શું થયું? a બરાબર શું આવશે? k. b બરાબર શું આવશે? માઇનસ 2mg. અને c બરાબર શું આવશે? માઇનસ 2mg ઇન્ટુ h. આટલું આવશે. આપણને ખબર છે આ જે સમીકરણ છે એનું બીજ શું હોય, એનો આન્સર શું હોય, સોલ્યુશન શું હોય? તો એ એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં 2a. તો આ પ્રમાણે એનો આન્સર આવે. તો માટે એક્સ બરાબર શું આવશે? એક્સ બરાબર આવશે માઇનસ બી. માઇનસ બી શું થાય? 2mg. માઇનસ માઇનસ પ્લસ 2mg પ્લસ ઓર માઇનસ અંડર રૂટ આનો વર્ગ શું થાય? 4m સ્ક્વેર જી સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ એ શું મળશે? સોરી, શું કીધું? માઇનસ બી છે માઇનસ 2mg, આગળ માઇનસ થઈ જશે પ્લસ 2mg પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર. બી સ્ક્વેર શું આવશે? 4m સ્ક્વેર જી સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ એ શું આવશે? એ આવશે કે ઇન્ટુ સી શું આવશે? માઇનસ 2mgh છેદમાં આવશે 2 ઇન્ટુ એ એટલે કે. બરાબર. તો હજી સદરૂપ આપ્યું તો એક્સ બરાબર લખાશે 2mg પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 4m સ્ક્વેર જી સ્ક્વેર માઇનસ 4 દૂ 8 માઇનસ માઇનસ પ્લસ 8 mgh કે. બરાબર. 8 mgh કે છેદમાં થશે 2k. તો આ તમારો જવાબ આવું કંઈક આવશે. તમને દાખલો આ ટાઈપનો નહીં પૂછે, તમને બધી વેલ્યુ આપી દેશે કે ભાઈ જે પદાર્થ પડે છે, જે પદાર્થ પડે એનું દળ આટલું છે. ચલો કે 10 ગ્રામનો પદાર્થ છે અને પડે છે ધારો કે 1 મીટરની હાઇટ પરથી. ચલો તો એમ આપી દીધું, એચ આપી દીધું. સ્પ્રિંગ જેનો બળ ચલાંક 50 છે, 50 ન્યૂટન પર મીટર. તો તમને એક્સ મળે કે ના મળે? 100% મળે ભાઈ. એમ મૂકો, જી મૂકો, અહીંયા એચ મૂકો, બધી કિંમત મૂકશો તો તમને એક્સ મળશે. એક દાખલો આપણે આવો પણ ગણશું અને આ દાખલો પૂછેલ દાખલો છે. બરાબર છે. હવે જીમાં આવું સમીકરણ પૂછી શકે ભાઈ એક્સ કેટલા હોઈ શકે? તો આટલું એક્સ આવશે. આપણે કંઈ વધારે સાદું નથી આપ્યું, બાકી આમાંથી હજી ઘણું બધું કોમન આવી શકે. આપણે ગણતા નથી કારણ કે કોઈ જરૂર છે નહીં. તમારો આ દાખલો સોલ્વ થાય છે. આ શું શોધ્યું મેં? કે સ્પ્રિંગની લંબાઈ કેટલી વધે? તો જુઓ તમે, આટલું તમે વિચારી શકો કે પદાર્થને હું સ્મોલ એમ દળના પદાર્થને એચ ઊંચાઈ પરથી પદાર્થને ફેંકું અને સ્પ્રિંગની લંબાઈ જો એક્સ જેટલી ઘટતી હોય, એટલે કે સ્પ્રિંગ એક્સ એટલું સંકોચન પામતી હોય, તો એમાં ઉર્જા સંગ્રહ પામશે કેટલી? mg ઇન્ટુ h પ્લસ એક્સ બરાબર હાફ કે એક્સ સ્ક્વેર. અને સ્પ્રિંગની લંબાઈમાં થતો ઘટાડો કેટલો હશે? આટલો હશે 2mg પ્લસ ઓર માઇનસ. આમાં કોઈ ભૂલ લગભગ તો નથી, છતાં પણ હોય તો તમારે સુધાર નાખવી. બરાબર. લગભગ કોઈ ભૂલ છે નહીં. કદાચ ઉતાળામાં કોઈ ભૂલ કરી હોય તો તમે જોઈ લેજો સમીકરણ સોલ્યુશનમાં. તો આપણે અહીંયા રાખ્યા લેક્ચર. ઘણા દાખલા સોલ્વ કર્યા. દાખલા જે બી છે એ દાખલા પૂછવાનો ચાન્સ વધારે છે અને આવનારા લેક્ચર્સમાં પણ આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો લેક્ચર રાખીએ અહીંયા અને લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.